ધર્મને જ્યારે આપણે વિશ્વ સામે રજૂ કરીએ છીએ ત્યારે બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે જૈન ધર્મની કઈ વાત પર આપણે ફોકસ કરીએ છીએ. હું એક શાસ્ત્રીય સંદર્ભ આપી અને આજની શિબિરનો પ્રારંભ કરું. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ એમને યોગ દૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પૂછવામાં આવ્યું કે જૈન ધર્મની શરૂઆત ક્યાંથી થઈ. માનો કે કોઈ અજૈન વ્યક્તિ એ પૂછે છે કે અમારે આજથી જૈન ધર્મ પાળવો છે, તો જવાબ શું આપવાનો? માનો કે આ પ્રશ્ન તમારામાંથી જ કોઈને પૂછ્યો હોય, કોઈ તમારું ફ્રેન્ડ છે, કોઈ તમારું પરિચિત છે, એ તમને પૂછે છે કે મારે આજથી જૈન ધર્મ ફોલો કરવો છે, હું શું કરું? આ સંજોગોમાં તમે જે જવાબ આપો છો એ જવાબ બહુ જ મહત્વનો બની જાય છે. તમને કહેવામાં આવે છે કે મારે જૈન ધર્મ શું છે એ સમજવું છે, અને તમે જે જવાબ આપશો આ જવાબ એના પર ડિપેન્ડ કરે છે કે તમારા મગજમાં જૈન ધર્મ વિશે શું ક્લેરિટી છે. સામાન્ય રીતે અત્યાર સુધી મને 3 જવાબ મળ્યા છે. એક, કશુંક ખાવું કશુંક ન ખાવું એ જૈન ધર્મ છે. આ જવાબ તો બહુ જ કોમન છે. બીજો એક જવાબ એવો મળ્યો છે કે દેરાસર જવું એ જૈન ધર્મ છે, મતલબ ક્યાંક જવું ક્યાંક ન જવું. અને ત્રીજો જવાબ એવો મળે છે કે પરુષણ કરવા, આમ કરવું તેમ કરવું એ જૈન ધર્મ છે. આ ત્રણેય જવાબમાં એટલું ચોક્કસ કહીશ કે જૈન ધર્મના નિયમો આવ્યા, જૈન ધર્મનું સૌંદર્ય ન આવ્યું. હરિભદ્ર સુરી મહારાજને આ પ્રશ્ન પૂછાયો, એનો એમને જે જવાબ આપ્યો એ જવાબ આપણને ખૂબ વિચારવા માટે મજબૂર કરી દેવો છે કે હું કદાચ જૈન થઈને પણ જૈન ધર્મનો બેઝ ક્યાં છે એ સમજવામાં ભૂલ તો નથી કરી રહ્યો ને. હમણાં જ સૌરભ કરીને આપણો એક મિત્ર છે કે જેને વખતો વખત ભારતની બહાર જઈને જૈન ધર્મ વિશે વાતો કરવાની થતી હોય છે. એને અમારી સાથે પોતાનો એક અનુભવ શેર કર્યો કે પોતે કોઈ સ્ટેટમાં ગયા હતા અમેરિકાના, અને ત્યાં જઈ અને એને કોઈને મળવાનું થયું. પહેલાં એ પૂછ્યું કે તમે કોણ છો? તેને કીધું કે હું જૈન છું. એટલે સીધો જ પ્રશ્ન આવ્યો, તો તમે ડુંગળી લસણ નહીં ખાતા હો ને? આ પ્રશ્ન આવ્યો, જે સાચું હતું હોય, પણ જૈનત્વની ઓળખ અહીંથી ચાલુ કરી. સૌરભે કહ્યું કે હું બીજા કોઈ સ્ટેટમાં ગયો, મને પૂછ્યું કે તમે કોણ છો? મેં એવો જવાબ આપ્યો કે હું ધ્યાન કરનારો છું, ધ્યાન કરું છું, કરાવું છું, આ રીતે પરિચય આપ્યો. સીધો જ પ્રશ્ન આવ્યો, તો તમે બૌદ્ધ ધર્મથી બિલોંગ કરો છો? તો આ બહુ મહત્વની વસ્તુ છે કે જો જૈન છે પૂછવામાં કહેવામાં આવ્યું તો સીધું જ વાત આવી, કશું ખાવું પીવું એની આવી ગઈ. અને જ્યારે ધ્યાનની વાત પ્રસ્તુત કરી તો સીધું બૌદ્ધ ધર્મ લોકોને યાદ આવી ગયું. કેમ? આ સૃષ્ટિને સૌ પ્રથમ વખત જો ધ્યાન વિશે ઊંડામાં ઊંડી વાત જો કોઈએ સમજાવી હોય તે તો પ્રભુ વીર હતા, એ તો જૈન ધર્મ હતો. શા માટે જૈન ધર્મ અને ધ્યાન આટલું બધું જુદા પડી ગયા? શા માટે આધ્યાત્મિકતા, જીવન અને ધર્મ આટલા બધા અલગ થઈ ગયા? હરિભદ્ર સુરી મહારાજે કહ્યું કે જૈન ધર્મની શરૂઆત 3 વાતથી થાય છે. એક, કોઈ પણ દુઃખી જીવને તમે જુઓ છો અને તમારા દિલમાં કેટલી અનુકંપા જાગે છે, આના પર ડિપેન્ડ કરે છે કે તમે જૈન છો કે નહીં. તમે કદાચ મહાવીરને ઓળખતા નથી, તમે કદાચ એના સિદ્ધાંતોને સમજ્યા નથી, તમે કદાચ જૈન ધર્મ એવો શબ્દ પણ નથી સાંભળ્યો, તો પણ જો દુઃખી જીવને જોઈને દિલમાં દયા આવે છે તો એ નક્કી માનજો કે એક ક્ષણે તમે મહાવીરના અનુયાયી છો. તમે મહાવીરને સ્વીકારો કે ન સ્વીકારો, મહાવીરે તમને સ્વીકારી લીધા છે. કારણ એક જ, એ જરૂરી નથી કે તમે મહાવીરને ભગવાન તરીકે ઓળખો. જરૂરી એ છે
કે મહાવીર સ્વામીની વાણી કોઈ પણ સ્વરૂપે તમારા ચિત્તમાં ઉતરે, તમારા દિલમાં દુઃખીને જોઈને દયા જાગી, એક ક્ષણે તમારા મનમાં જૈન ધર્મ આવી જ ગયો. બીજું, કોઈના પણ ગુણ જુઓ અને હૃદયમાં આનંદ જાગે તો એ જૈન ધર્મ છે. અદ્વેષો ગુણવત્સુ ચ દુઃખિતેષુ દયાત્યંતમ અદ્વેષો ગુણવત્સુ ચ. કોઈના પણ ગુણ જોઈ એની સમજણ ન હોય કે આ સારી વસ્તુ છે અને એ જોઈને આપણા ચિત્તમાં અનુમોદના ન આવે, એની પ્રશંસા કરવાનું મન ન થાય, એ ગુણની પ્રશંસા કરવા છતાં એમાં સહકાર આપવાનું મન ન થાય, તો આપણે જૈન ન ગણાઈએ. અને જ્યાં પ્રશંસા છે ત્યાં જૈન ધર્મ છે. અને ત્રીજું, કોઈની પણ સાથે જે વર્તન કરીએ એ વર્તનમાં ઔચિત્ય હોવું જોઈએ. ઔચિત્યાત સેવનમ ચૈવ. તમારી મા હોય, તમારા પિતાજી હોય, તમારી પત્ની, તમારો પતિ, તમારા બાળક, તમારા નોકર, કોઈ પણ હોય, દરેકની સાથે વર્તનમાં એક વિવેક જોઈએ. આ ત્રણ વાના જ્યાં છે ત્યાં જૈન ધર્મની શરૂઆત છે, જૈન ધર્મનું પ્રાગટ્ય છે. મને લાગે છે કે કદાચ આ રીતે જૈન ધર્મની શરૂઆત કરાવીએ તો લોકોના મનમાં જૈન ધર્મ વિશે જે ખ્યાલ છે, એક જૂનો ધર્મ હોવાનો, એક ઓર્થોડોક્સ, એક રિજિડ ધર્મ તરીકેની જે ભાવના છે લોકોના મનમાં, એ દૂર થઈ શકે. આપણે ભૂલ એ કરીએ છીએ કે જ્યારે પણ જૈન ધર્મની વાતો કરીએ ત્યારે જાણે અજાણે એવી વાતો આપણા તરફથી રજૂ થઈ જાય કે લોકોના મનમાં એમ થાય કે ઓહ, આ ધર્મ તો બહુ અઘરો. આપણને હાથ જોડી દે લોકો, પછી વિદાય લઈ લે, એ નજીક ન આવે. આપણે કદાચ એવો અહંકાર આપણા મનમાં પેદા કરીએ કે ઓ કેટલો અઘરો ધર્મ અમે પાડીએ છીએ, તો તમને થોડુંક અભિમાન થઈ જશે, થોડીક ખુશી એનાથી મળી જશે, પણ તમે લોકોના ચિત્તમાં પ્રભુ વીર માટે બહુમાન નહીં જગાડી શકો. તો જે ધર્મ એ મૂળભૂત રીતે સંવેદનાનો ધર્મ છે, જે ધર્મ મૂળભૂત રીતે સહાનુભૂતિ અને સમજણનો ધર્મ છે, એને આપણે ખેંચીને માત્ર નિયમોમાં બાંધી દઈએ એ ન ચાલે. જૈન ધર્મ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલો છે, એ વાત બિલકુલ સાચી છે, પણ એટલી જ સાચી એ છે કે લાઈફસ્ટાઈલ આખી ડિસ્ટર્બ થાય એવી રીતે જૈન ધર્મની શરૂઆત ન થઈ શકે. એક મહાપુરુષનું વચન આજે જો ઇંગ્લિશમાં બોલીએ તો કેવી રીતે બોલાય? એમને કીધું કે આ જૈન ધર્મ એટલે શું પૂછવામાં આવ્યું. તેમને જે જવાબ આપ્યો તો આજની ભાષામાં કહું તો ડોન્ટ ફોલો ઇટ, જસ્ટ ફીલ ઇટ. તમે એને ફોલો નહીં કરો, તમે ફીલ કરો. આ ધર્મ છે. તો ભાગ્યશાળી આજે આપણે સૌએ સાથે મળી અને એ વિચારવું છે. અને મને તમારી પાસેથી, અમને તમારી પાસેથી એ આઈડિયાઝ જોઈએ છે કે આપણે જૈન ધર્મને જો રજૂ કરીશું દુનિયા સામે તો કેવી રીતે કરીશું, એ ફિલિંગ કેવી રીતે લાવીશું એ લોકોમાં કે જૈન ધર્મ એ આખા વિશ્વ માટે બન્યો છે, એ તમારા માટે પણ છે, મારા માટે પણ છે, આપણા સૌ માટે પણ છે. છેલ્લી એક વાત કરું. આજે જ્યારે ન્યૂઝ ચેનલ્સ તમે જોતા હશો કે હું કોઈ પણ રીતે કોઈની પાસે દુનિયાના સમાચાર મેળવતો હોઈશ તો એક વસ્તુ આંખે ઉડીને વળગે છે કે આ દુનિયાને આજે મહાવીરની જેટલી જરૂર છે એટલી જરૂર ક્યારેય નહોતી. આજે આ દુનિયાને પ્રભુવીરના સંદેશાની જેટલી જરૂર છે એટલી ક્યારેય નહોતી. હું પોતે માનું છું કે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ એ આપણી નિષ્ફળતા છે. આ જે વેરઝેર આટલા પ્રસર્યા છે એ આપણી નિષ્ફળતા છે. જો આપણે નિષ્ફળ ન હોત, આપણે એમના સુધી પ્રભુવીરનો સંદેશો પહોંચાડી શક્યા હોત તો કદાચ આ યુદ્ધ અટકી શક્યું હોત. ભાગ્યશાળી મારી પાસે એક પુસ્તક છે જેમાં છેલ્લા 5000 વર્ષના યુદ્ધનો ઇતિહાસ લખેલો છે. 5000 વર્ષના 5000 યુદ્ધ એનો ઇતિહાસ આપેલો છે. એની પ્રસ્તાવનામાં એક જ વાક્ય લખેલું છે કે આ 5000 યુદ્ધ અટકાવી શકાયા હોત જો યુદ્ધ શરૂ થતા પહેલા એમનો સારી રીતે સંપર્ક થઈ શક્યો હોત, જો એમને સમજણ આપવામાં આવી હોત તો અટકી શક્યા હોત. મને એવું થાય છે કે હવે 5001મું યુદ્ધ ન થવું જોઈએ. આપણે ત્યાં સુધી પહોંચી જઈએ કે એમના સુધી પ્રભુવીરનો અનેકાંત, પ્રભુવીરની ક્ષમતા, પ્રભુવીરની સહિષ્ણુતા, પ્રભુવીરનો સમજણ આપણે પહોંચાડી દઈએ. અને મને ખબર છે કે અહીંયા જે બેઠા છે ને એ એક એક જણ પ્રભુવીરના વારસ છે. બરાબર? આપણે કોણ છીએ ભાઈ? પ્રભુવીરના વારસ છીએ. અને આપણી જવાબદારી છે જૈન હોવું
એ સદભાગ્ય ચોક્કસ હશે, પણ જૈન હોવું જવાબદારી છે. એ જવાબદારી આખી સૃષ્ટિ માટેના સમર્પણની જવાબદારી, આખી સૃષ્ટિને સાચવી લેવાની, આખી સૃષ્ટિને સમજણ આપવાની જવાબદારી. તમે જે દિવસે ઘોડિયામાં હતા ને એ દિવસે પણ તમારા માથે એક જવાબદારી લખાઈ ગઈ હતી. તમે જૈન છો અને તમારા હાથમાં સૃષ્ટિ સલામત હશે. તો જે આપણા પર ભરોસો મૂકવામાં આવ્યો છે પરમ તત્વ તરફથી, જે આપણને જવાબદારી સોંપવામાં આવી છે પરમ તત્વ તરફથી, એ જવાબદારીને નિભાવી લેવી છે. આપણે આમંત્રણ આપીએ ઈશાનને કે બધા ગ્રુપને જે વિષય પર ચર્ચા કરવાની છે, આઈડિયાઝ લાવવાના છે, એ સમજાવે અને પછી તમે સૌ ભેગા મળીને અંદર ચર્ચા કરીને જૈન ધર્મ કેવી રીતે રજૂ કરીશું એના સારામાં આઈડિયા અમારા સુધી પહોંચાડો. Don't follow it, just feel it. હું બહુ લાંબુ નહીં કહું, બસ આ 2 કલાક જેટલો પણ સમય આપણે અહીંયા બહુ સાથે છીએ ને, આ 2 કલાક પૂરામાં ભળી જજો. Don't just be here, experience this. જૈન શાસન, જૈન ધર્મ, એને જ્યારે આપણે વૈશ્વિક ફલક પર મૂકવો છે, વિશ્વના ખૂણે ખૂણે સુધી જૈન ધર્મને પહોંચાડવો છે, તો એની રજૂઆત આજે આપણે કઈ રીતે કરી શકશું, એનો કઈ રીતે એક માસ્ટર એક્શન પ્લાન બનાવી શકશું કે જેના થકી આપણે વિશ્વના 200+ જેટલા પણ દેશો છે એ દરેકે દરેક દેશોમાં જઈને અહીંયા બેઠેલા દરેકે દરેક વ્યક્તિ એક એક શાસન સુભટ બની શકે અને વિશ્વના દરેકે દરેક દેશ સુધી એ જૈન ધર્મને પહોંચાડી શકે. હેવ યુ ઓલ હર્ડ ઓફ અ ટર્મ domino effect? What does that mean? No, that is not a domino effect. Anybody else? Correct. So there is that game which all of us would have seen. एक अगर आप गिराते हो तो पूरा चेन एक साथ एक के बाद एक गिर जाता है. Few years back at Chicago in America, one guy started this domino effect. જૈનિઝમ, જેમ સાહેબે વાત કરી કે જેવું ધ્યાનની વાત કરી તો જવાબ શું આવ્યો કે ઓ તમે બુદ્ધિઝમમાંથી છો. જૈનિઝમની વૈશ્વિક ફલક પર રજૂઆત કઈ રીતે કરવી એની શરૂઆત જો કોઈએ કરી હોય ને તો એ હતા વીરચંદજી રાઘવજી ગાંધી. સાંભળ્યું છે અહીંથી કોઈ એમનું નામ સાંભળ્યું છે? વીરચંદજી રાઘવજી ગાંધી. શિકાગોમાં એક કોન્ફરન્સ થઈ હતી ને જ્યાં દુનિયાભરના ધર્મના રિપ્રેઝેન્ટેટિવ્સને ઇન્વાઇટ કર્યા હતા કે તમે આવો અને તમારા ધર્મની અહીંયા રજૂઆત કરો. આપણા મહાત્માઓ ડેફિનેટલી ટ્રાવેલ ના કરે એના માટે આપણા જ મહાત્મા આત્મારામજી મહારાજ સાહેબે વીરચંદજી રાઘવજી ગાંધી નામના એક શાસન સુભટને તૈયાર કર્યા અને શિકાગોની પરિષદમાં સમગ્ર વિશ્વ સમક્ષ નોન સ્ટોપ 15 મિનિટ સુધી એમણે જૈન ધર્મની જે રજૂઆત કરી, આખી સભા તાળીઓના નાદથી એ રજૂઆતને ઓવારી ગઈ હતી. ત્યારબાદ એના પછી એમને ઘણા બધા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા અને પ્રશ્નના એમના આખા અમેરિકામાં અલગ અલગ બહુ બધા પ્રવચનો પણ થયા હતા. બટ ધ ક્વેશ્ચન ઇઝ, અને એ જે શરૂઆત થઈને એ ડોમિનો ઇફેક્ટ હતી, જે ઘણા સમય સુધી ખોટી રજૂઆત થઈ હતી એ દિવસે અટકી અને વીરચંદજી રાઘવજી ગાંધીએ ડોમિનો ઇફેક્ટની શરૂઆત કરી. આજે આપણે શું આજે અહીંયા ભેગા થયા છીએ, આજેનો પર્પઝ શું છે? પ્રેઝન્ટ ટોપિક ફોર ધ ડે ઇઝ પ્રેઝન્ટેશન ઓફ જૈનિઝમ ઇન ફ્રન્ટ ઓફ ધી વર્લ્ડ. વોટ વી વિલ ડુ, અહીંયાથી 3:30 થઈ છે, તમને બધાને એક્ઝેક્ટલી 15 મિનિટ આપવામાં આવશે. ટોપિક તમને બધાને ખબર છે, તમે બધા ઓલરેડી ઇન્ડિકેટિવ ટોપિક્સના પોઇન્ટર્સના પણ રિસર્ચ કરીને આવ્યા છો, જે લોકો પણ વોટ્સએપ ગ્રુપ્સમાં પણ જોડાયા હશે. તમારા રાઉન્ડ ટેબલ પર તમારે 15 મિનિટમાં એ ટોપિક પર ચર્ચા કરવાની છે અને તમારા રાઉન્ડ ટેબલ પરથી એક વ્યક્તિ નોમિનેટ થશે. હરેક ગ્રુપમાંથી 5 ને 5 10 છે, 10 જણ નોમિનેટ થશે. એ તમે ઇન્ટરનલી 15 મિનિટ્સમાં કરજો અને એ વ્યક્તિએ એ રાઉન્ડ ટેબલના વિચાર અહીંયા આવીને બધા સમક્ષ રજૂ કરવાના છે. ફ્રોમ ધેટ વી હેવ પેનલિસ્ટ કિંજલબેન શાહ. એમાંથી એ રજૂઆતમાંથી કંઈ પણ ક્વેશ્ચન હશે તો એ પૂછશે. ફ્રોમ ટીમ જૈનિક હું અને દીદી છે, અમને કંઈ પણ ક્વેશ્ચન હશે તો પૂછશું અને ધેન ઇટ વિલ બી ઓપન ફોર યુ ઓલ. અગર તમને કોઈ પણ ક્વેશ્ચન હશે તો તમે પૂછી શકશો. 3 મિનિટ્સની અંદર તમારું પ્રેઝન્ટેશન થશે, કારણ કે એના પછી આપણે Q&A ને પણ ટાઈમ આપવો પડશે.
તો તમારા હાથમાં 3 મિનિટ છે અને તમે શિકાગોની એ પરિષદમાં એમ સમજીને ચાલશો કે અહીંયા જેટલા પણ બેઠા છે એ બધા અજૈન છે. હું જેવો અહીંયા બેસીશ માઇક મૂકીને, આઈ એમ નોટ અ જૈન. એ રીતે તમારે 3 મિનિટની અંદર જૈનિઝમ એઝ અ ધર્મ ત્યાં રજૂ કરવો છે, તો તમે કઈ રીતે કરશો? દેટ ઇઝ ધ ક્વેશ્ચન માર્ક. તમે જેટલું ક્રિએટિવ, જેટલું ઇફેક્ટિવ અને જેટલું ટાઈમ બાઉન્ડ મેનરમાં રજૂ કરશો એ રીતે કિંજલબેન એનું ઇવેલ્યુએશન કરશે. 3:30 થઈ છે, આપણે 3:45 સુધીનો તમને ટાઈમ આપીએ છીએ. તમે ઇન્ટરનલી એકવાર ડિસ્કસ કરી લો અને ધેન વી વિલ સ્ટાર્ટ. કોણ ફર્સ્ટ આવશે, કોણ લાસ્ટ આવશે, નથિંગ ઇન માય હેન્ડ. આપણે ગ્રુપના નામ લખી લીધા છે. ચીટ સિસ્ટમથી આપણે આગળ વધશું. તમને બધાને ટોપિકની જાણ છે કે અહીંયાથી એક વખત અનાઉન્સ કરવામાં આવે? એક વખત અનાઉન્સ કરી લઉં છું. એન્ડ મેક શ્યોર બોલવા માટે ખાલી એક જણ છે, પણ એની હેલ્પ કરવા માટે તમે બધા છો. એટલે એવું નહીં વિચારતા એક જણ લખશે ને એ બોલીને આવી જશે. નો, બી એઝ અ પેનલિસ્ટ કોઈને પણ હું ક્યારે પણ ઊભા કરીને પૂછી શકીશ. તો તમારું ઇન્વોલ્વમેન્ટ 100% જોઈશે. 2 મિનિટમાં ટોપિક અહીંયાથી અનાઉન્સ થઈ જશે. તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરવા હોય તો તમે કરી લેજો. એન્ડ પ્લીઝ થોડું ડેકોરમનું ધ્યાન રાખજો. Okay, audience, I am announcing the names. Please फटाफट note down कर लेजो. Announcement will happen only for the ones. Deoxification versus Parvapajushan. First, detoxification versus Parvapajushan. Second is Jain religion versus scientific lifestyle. જેટલા પણ વર્સિસ છે એ આપણા ટોપિક છે, બંનેમાં બહુ માઇનર ડિફરન્સ છે એન્ડ યુ હેવ ટુ પ્રિપેર ફોર સેમ. થર્ડ ટોપિક, સાઉન્ડ સ્લીપ થેરાપી વર્સિસ સંથારા પોર્સી સૂત્ર. ક્લિયર? યસ. સેકન્ડ વન ઇઝ જૈન રિલિજન, એટલે કે જૈન ધર્મ વર્સિસ સાયન્ટિફિક લાઇફસ્ટાઇલ. થર્ડ ઇઝ સાઉન્ડ સ્લીપ થેરાપી વર્સિસ સંથારા પોર્સી સૂત્ર, જે આપણે રાતના સૂતા પહેલા કરતા હોઈએ. ફોર્થ વન, શેલ આઈ? ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વર્સિસ જૈનિઝમ તપસ્યા. ફિફ્થ, ઓરા ક્લીનિંગ વર્સિસ સેવા પૂજા ભક્તિ. ઓરા ક્લીનિંગ, ઇટ મીન્સ ચક્રા ઓલ્સો, વર્સિસ સેવા પૂજા ભક્તિ. નેક્સ્ટ, which one? Last one, aura cleansing versus seva puja bhakti. Sixth is UPSC philosophy study. UPSC में एक philosophy की study आती है, वो UPSC philosophy versus Jainism history study. मतलब UPSC की पढ़ाई versus our own Jainism study. Next is expert lifestyle versus जैनिज्म रूटीन, मतलब कि जो सेलिब्रिटी लोग लाइफस्टाइल फॉलो करते हैं वर्सेस अवर रूटीन. नेक्स्ट इज फॉरेन कल्चर वर्सेस अवर कल्चर. फॉरेन कल्चर वर्सेस अवर कल्चर. लास्ट सेकंड इज एनिमल्स लव कैंपेन वर्सेस जीव दया लेसन. अभी बहुत सी कैंपेन्स चल रही है टू सेव एनिमल्स, तो एनिमल्स लव कैंपेन वर्सेस जीव दया लेसन. लास्ट इज पर्सनल अपग्रेड कोर्सेज, मतलब कि पर्सनालिटी डेवलपमेंट हो गया, पर्सनल डेवलपमेंट की कोर्सेज हो गए वर्सेस गुरु भगवान की जिनवानी. सो दिस ऑल आर द टॉपिक्स. नाउ इट्स अप टू यू, आप इसको कैसे प्रिपेयर करोगे. ऑल द बेस्ट टू एवरीवन. पर्सनल अपग्रेड डेवलपमेंट वर्सेस गुरु भगवान जिनवाणी. व्याख्यान इन शॉर्ट. જરૂરી નથી કે તમે જે વિચાર કરો એ આ 10 પરથી જ હોય, એવું જરૂરી નથી. આ તો તમને પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. दिस आर द एग्जाम्पल पॉइंट. अगर कुछ आउट ऑफ द बॉक्स होता है तो गुड टू गो, नथिंग टू वरी. आपको कोई भी क्वेरी हो प्लीज हैंड रेज करना, वी विल कम टू यू.
कंफ्यूजन है कि सारे टॉपिक प्रिपेयर करने हैं? नो, यू कैन डिस्कस एवरीथिंग बट यू प्रिपेयर द बेस्ट. ओके? ટાઈમ અપ થઈ ગયો છે અને મારા હાથમાં ફર્સ્ટ સીટ આવી ગઈ છે. રિક્વેસ્ટિંગ એવરીવન કે બેસવાનું સર્કલમાં છે પણ ફેસિંગ ધીસ સાઇડ. વીર આર્યા, રાઈટ? ટાઈમ અપ. ના નામ નથી આવ્યું, ખાલી કહું છું ટાઈમ અપ. अगर હવે કોઈ ગ્રુપ ડિસ્કશન કરશે તો ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. સો પ્લીઝ સિદ્ધાચલ, ધ્યાન અહીંયા. અભય કુમાર, ઈશાનભાઈ, હવે કોઈ વાત કરે ને તો એ જ ગ્રુપને લઈ લેજો. ઇટ્સ વીર આર્યા. વાવ, મેનિફેસ્ટેશન. કમ. હેલો. સો અમે જે ટોપિક ડિસાઇડ કર્યો છે એ છે એસડીજીઝ વર્સિસ જેનિઝમ. તો પહેલાં તો હું કહી દઉં એસડીજી શું છે. અહીંયા બેઠેલા બહુ બધા લોકોને ખબર પણ હશે અને બહુ બધા લોકોને નહીં પણ ખબર હોય. તો એસડીજીઝ મતલબ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ યુનાઇટેડ નેશન દ્વારા આપવામાં આવ્યા છે. ટોટલ 17 ગોલ્સ છે જે વર્લ્ડને એક બેટર પ્લેસ બનાવવા માટે આપવામાં આવ્યા છે. તો 2030 સુધીમાં આપણું જે વર્લ્ડ છે ટ્રાય કરી રહ્યું છે કે ક્લાઇમેટ એક્શન, પોપ્યુલેશન, પોલ્યુશન, પછી જે હિંસા જે થઈ રહી છે એ બધી વસ્તુઓને આપણે ડિમોલિશ કરી શકીએ. તો મારો આજનો હેતુ એ છે કે જેનિઝમ જે છે એ ઓલરેડી આ બધા એસડીજીસને ટચ કરી રહ્યું છે પણ કોઈ ધ્યાન નથી આપી રહ્યું. અગર હું ટોટલ 17 એસડીજીસમાંથી 5-6 એસડીજીસને અહીંયા કવર કરું તો એસડીજી 16 છે અહિંસા, એસડીજી 16 છે પીસ એન્ડ જસ્ટિસ. તો એ આપણા જેનના વેલ્યુઝ જોડે ઓલરેડી અલાઇન કરી રહ્યું છે કે આપણે લોકો અહિંસા પ્રમોટ કરીએ છીએ. અહિંસા મતલબ કે Jainism rejects all form of violence, not just physical but even in speech. It's a mindset that directly supports peaceful, just societies. પછી SDG 12 છે responsible consumption and production, જે આપણું જૈનિઝમ અપરિગ્રહ કરીને અલાઇન કરી રહ્યું છે. જેમાં આવે મિનિમલિઝમ કે તમે ઓછામાં ઓછી વસ્તુઓ યુઝ કરો, તમે ઓછામાં ઓછી વસ્તુઓ વસાવો, એ આવે અપરિગ્રહમાં. SDG 15 છે લાઈફ ઓન લેન્ડ અને SDG 13 છે ક્લાઇમેટ એક્શન. તો એ બી આપણું જેનિઝમ ઓલરેડી અલાઇન કરી રહ્યું છે કે કમ્પેશન ટુ ઓલ લાઈફ, જીવ દયા કરો, કોસ્મેટિક્સને ઓછું યુઝ કરો. પછી આપણા પાંજરાપોળમાં આપણે જઈને જે હંમેશા ડોનેશન કરતા હોઈએ છીએ એ પણ એ વસ્તુમાં કવર થઈ જાય છે. એસડીજી 17 છે પાર્ટનરશિપ ફોર ધ ગોલ્સ. તો એ બી સત્ય અને અનેકાંતવાદથી અલાઇન થઈ જાય છે. તો મારો આજનો હેતુ એ છે કે આ એસડીજીસ જેની પાછળ આખી દુનિયા ભાગી રહી છે, એનજીઓઝ ભાગી રહ્યા છે કે અમે સૌથી વધારે એસડીજીસને અલાઇન કરીને કામ કરીએ, એ આપણું જેનિઝમ તો ઓલરેડી ફોલો કરી રહ્યું છે. તો વર્લ્ડ ઇઝ સ્પેન્ડિંગ બિલિયન્સ figuring out how to live responsibly, but Jainism already shows us how. We just need to start presenting it globally. Thank you. જૈન શું હોય કે જેનિઝમ શું છે, તો આપણે લોકો જે આન્સર્સ આપે છે એને ચેન્જ કરવાની જરૂર છે. તો હવે અગર તમે એવા એક સર્કલની વચ્ચે ઊભા છો જ્યાં તમને કોઈ પૂછે છે કે તમે જૈન છો, અચ્છા તો જૈનમાં શું હોય, તો તમારે આ બધા પર્સપેક્ટિવથી જૈનિઝમને શો કરવું જોઈએ. તો એનાથી જ આપણા જૈનની આઈડેન્ટિટી આ બધા સેક્ટર્સમાં આવશે. Anyone else? गर्ल्स पॉइंट्स का सवाल है, अगर क्वेश्चन आया तो बता दें.
नहीं आए तो कुछ नहीं, ये 2 पॉइंट्स ले जाएगा। Sorry? Affordable and clean energy fundamentals. Affordable and clean energy. So, which SDG is that? 7. Affordability and clean energy. So I think affordability is connected to minimalism. But and energy is something like which when as adults we don't consume energy. Yes. So how it is related to Hinduism? So I think our Jain sadhus, they promote us to reduce the use of electricity. જેવી આપણે હમણાં અહીંયા બેઠા છે તો એમની માટે તો ઠીક છે પણ આપણી માટે બી they are promoting this principle કે તમે ઓછામાં ઓછી But electricity. this principle of sacrificing affordable and clean energy. We are not saying that we should minimize the energy. We should use the minimal energy. It is not like that. It is like we should use the affordable and clean energy. That means it is related to non-conventional. Yes, yes, yes. So I think this might not be connected to Jainism, but I think 5 to 6 SDGs, total 17 છે. તેમાંથી 5-6 SDGs તો એવા છે જે ઓલરેડી કનેક્ટેડ છે પણ કોઈની નજર એવી રીતે નથી ગઈ SDGs પર. So that is what our group was trying to convey here. Your question is right, but they means કે એમાંથી અમુક goals connect થાય છે, we are focusing on that. Good question. I think every goals might not be aligning with the SDGs. Yeah, yes. That is okay. અગર આપણે આ સાગરમાં કોઈ ડૂબકી લગાવશું ને તો કદાચ 1700 બીજા 17 આમાં એડ કરી શકાય એટલું ડેપ્થ જૈનિઝમની પાસે રહેલું છે. ઇટ્સ જસ્ટ ધેટ જ્યારે વર્લ્ડમાં કંઈ થાય ને એના પછી આપણે કહીએ છીએ કે આ તો અમે કરેલું હતું. મારો ક્વેશ્ચન છે કે why are we not proactive? And I agree આ કરવું જોઈએ, આ જઈને કહેવાની જરૂર છે, પણ તો કઈ રીતે કરીએ? How should we approach this? And how should we take them? Like અહીંયા આજે તમારા પાસે let's say પાવર છે, અહીંયા 200 લોકો છે, આજે તમે કહેશો એ રીતે એ ડિરેક્શનમાં વિચારવા માટે એ લોકો તૈયાર છે, બહાર જઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્ડ સાથે એ રીતે વાત કરશે, તો what will you tell them? How should they go about it? I think मैं જેવી રીતે explain કરું એ રીતે જ તમારે explain કરવું જોઈએ. First of all, you should research on SDGs. કે मैं જે total 5 SDG કીધા એના પર એકવાર તમે રિસર્ચ કરો. તમે એકવાર રિસર્ચ કરશો એટલે તમને જ ખબર પડી જશે કે આ જૈન પ્રિન્સિપલ્સ જોડે બહુ સારી રીતે અલાઇન થાય છે. હું અહીંયાથી તમને કહીશ તમે એવી રીતે ને એવી રીતે શેપ તમે એવી રીતે ને એવી રીતે સેમ ટુ સેમ રીતે તમે કોઈને ના આપો પણ તમે તમારા પર્સપેક્ટિવ્સને બધાને એડ કરીને તમે લોકોને જણાવી શકો છો બેટર રીતે. જેવી રીતે હું એનજીઓમાં કામ કરું છું તો મારા એસડીજીસ વિશે તો હું એને વધારે સારી રીતે એક્સપ્લેન કરીશ પણ પોસિબલ છે કે અહીંયા બેસેલી અમુક છોકરીઓ શાયદ વિમેન એજ્યુકેશન માટે કામ કરતી હોય, અમુક લોકો મેન્સ્ટ્રુએશન માટે કામ કરતા હોય, અમુક લોકો જેવી રીતે સસ્ટેનેબિલિટી માટે કામ કરતા હોય તો એ લોકો એ વસ્તુને સારી રીતે એક્સપ્રેસ કરી શકે. તો આઈ થિંક આવી બેઠક વધારે રાખવી જોઈએ કે જેમાં આપણે લોકો આ બધા ટોપિક્સને ડિસ્કસ કરી શકીએ કે જેનાથી બધા જ લોકોને સેમ નોલેજ ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે. Well done. Any question? Any question? ટાઈમ પૂરો 10 મિનિટ પર ગયું. हाँ. Last question. As you told, you belong to education and health. મેં ઘણું બધું છે બટ આપણે એવું શું કરીએ કે આપણા જીન ગોલ્સને પણ એજ્યુકેશન સિસ્ટમમાં એન્ટ્રી મળે. What we can do for that, being a youngster? બટ તમે જે એજ્યુકેશન લીધું છે એ શું તમે જૈનિઝમ કોર્सेसમાં લીધું છે? એ શું કેવું છું કે આપણું એજ્યુકેશન છે તે આઈબી બોર્ડ, સીબીએસઈ બોર્ડ, ગુજરાત બોર્ડ. So what we as a youngster can do to get this education in our own system? I think we can opt for Jainism courses or we can just come to our respective sadhujis and sadhvijis and just learn about that particular course that we are interested in. We should question them કે જો મારા સન્માને આમાં ઇન્ટરેસ્ટ છે તો આપણે જૈનિઝમમાં એવા કોઈ કોર્સ છે કે જે હું આ ભણી શકું. So you want कि આપણે community wise Yes. એક course ની શરૂઆત કરીશું. Very good. Very good. Next, sit will give SC કરો ગ્રુપ આવે છે. કોઈને વોલન્ટિયરલી આવશે? બેઝિકલી એમનું જે કન્ક્લુઝન હતું આ વસ્તુને વધારે વ્યાપક સ્તર સુધી લઈ જવા કે આવા રાઉન્ડ ટેબલ્સ વારંવાર થવા જોઈએ અને એટલા જ માટે આપણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં પણ 5 લગાતાર સન્ડેઝ પર આ જ હોલમાં સુરત ઉમરા મુકામે શાસન રાઉન્ડ ટેબલ આયોજન કર્યું છે 5 અલગ અલગ ટોપિક. I think so there is something with this weird name. Okay. કદાચ એ ગ્રુપને અંદાજ આવી ગયો છે. Yes. વીરની આર્યા ઈરાન. ઈરાન. हेलो एवरीवन, प्रणाम। मैं बीजी राम नाम के ग्रुप से हूँ। वी आर
देखा जाए तो, ठीक है? कुछ भी करते हो ना, हर जगह जैनिज्म है इन द डीप रूट लेवल, बट पीपल डोंट नो ना कि ये जैनिज्म है. So to spread the awareness, the first thing that we need to do is start practicing what we preach. हम सबको ज्ञान देते फिरते हैं, रात को मत खाओ, ये मत खाओ, वो मत खाओ, but do we actually follow it ourselves? हमारे लिए जैनिज्म is for 8 days, कि पर्यूषण के 8 दिन फॉलो करना. कुछ लोगों के लिए अगर फॉर्चुनेट हो तो 4 महीने, बट वी डोंट फॉलो इट ourselves. बट हर जगह जैनिज्म है. फॉर एग्जाम्पल, ये आज ही वी नो रिसेंटली पाकिस्तान और इंडिया का वॉर. महावीर भगवान कितने टाइम पहले से कहते गए हैं अहिंसा फॉलो करो. सेकेंड, चौग्यार. हम तो कभी चौग्यार फॉलो नहीं करते, अरे रात को पार्टी पे जाना है, ये करना है, वो करना है. बट सिंस द टाइम विराट कोहली ने बोला कि चौग्यार इज रियली गुड फॉर योर हेल्थ, उसने अलग टर्म यूज किया, सो वी आल्सो स्टार्टेड फॉलोइंग चौग्यार. द सेकंड थिंग इज जापानीज स्टडी की है, उसने व्हाट वी स्पीक ना वो आता है अपने अंदर. उसने आई डोंट नो द नेम, सो वो जो साइंटिस्ट था उसने क्रिस्टल्स को लिया एंड ही स्टार्टेड सेइंग गुड वर्ड्स, जैसे कि लव, नॉन वायलेंस. तो जो क्रिस्टल्स थे ना, उन्होंने कलर चेंज किया. वी आल्सो सीन इट इन अ जैन स्टोरी, जहाँ पर एक फार्मर था, उसने ट्रीज को गंदी गंदी चीजें बोली, तो दैट ट्री स्टॉप ग्रोइंग. बट आफ्टर टाइम जब उसको हम अच्छी चीजें बोलते हैं तो इट स्टार्टेड ग्रोइंग. जैनिज्म हर जगह है. माइक्रो ऑर्गेनिजम्स जो होते हैं ना, वो भी हमने सबको वी सेव एवरीवन. हम जो दिखता है उनको नहीं, जो नहीं दिखता है उनको भी सेव करते हैं. सस्टेनेबल एनवायरनमेंट इतना बड़ा प्रॉब्लम है. आई स्टडी पॉलिटिकल साइंस एंड आई नो हर जगह देयर इज अ लॉट ऑफ डिस्ट्रक्शन हैपनिंग इन द एनवायरनमेंट. दुनिया चीजें कम करती है, पर जैनिज्म तो डिजायर्स ही कम करते हैं. हमें बोला जाता है सदा परिग्रह मत रखो, जितना चाहिए उतना रखो. सेकेंड इज थेरेपी. आई स्टडी साइकोलॉजी. हर छोटी चीज में लोगों को मेंटल हेल्थ प्रॉब्लम्स होते हैं. यहाँ पर ये प्रॉब्लम्स है, डिप्रेशन हो गया, अरे पर महावीर भगवान की टीचिंग्स तो सुन लो. जाओ 2 घंटा व्याख्या में बैठो, एक साधु जी भगवान के पास बैठो, एंड यू नो देयर इज अ लॉट मोर टू नो एंड व्हाट इज अ ब्यूटीफुल प्लेस टू बी इन. नेक्स्ट इज जहाँ लोग पास ट्रॉमा हील करने जाते हैं. हम तो जैन धर्म हर रात को कर्म का हिसाब करके सोते हैं बाय प्रतिक्रम. हम हर चीज से समेट के सोते हैं बिकॉज़ वी डोंट नो वी आर गोइंग टू वेक अप द नेक्स्ट डे. Ahimsa, aparigraha, unity, forgiveness, abstaining from stealing, killing and lying, that is our teachings. Compassion and empathy सिखाया जाता है हमें. And the next thing is अनेकांतवाद, that we allow different truths to exist within the society. तो hatred का तो सवाल ही नहीं होता ना. Then why are we following that? So I request you all, पहले हम खुद करना सीखते हैं, then awareness फैलाते हैं ना. Because I know a lot of people यहाँ पर भी जो हर रोज चौग्यार नहीं करते होंगे, जिनके लिए संडे इज नॉन जेन. संडे को चौग्यार नहीं, सैटरडे को चौग्यार नहीं. सो लेट्स स्टार्ट फॉलोइंग इट आवरसेल्व्स एंड देन लोगों को समझाते हैं. थैंक यू. Very good time management. Very good. Yes, audience. Very good. Which group? I've heard a lot about sustainable development, but is it practically possible to align it with the current economy which is going on? Because if for sustainable development, अपने को crude oil production तो चाहिए ही चाहिए, सब चीज में it will be used, be it from rubber production to everything. So every time we preach of sustainable development, but without that, no economy will be able to run. And moreover, majority of the employment is dependent on that. So अपन we practice that, but again, is it practically possible or? It is 100% practically possible. Let me explain. आपने बोला हर जगह एम्प्लॉयमेंट डिपेंडेंट है, अग्री टोटली, ठीक है. बट हम थोड़े पोर्शंस में स्टार्ट करते हैं ना. सस्टेनेबल डेवलपमेंट इज इतना प्रोड्यूस करो द अमाउंट दैट यू नीड, ठीक है. तो उसके लिए एम्प्लॉयमेंट कम होने का सवाल ही नहीं बनता है ना सर. थोड़ा सा आपने प्रोड्यूस किया द अमाउंट दैट यू नीड एंड उतना ही खरीदो. वी नो द मार्केट साइज, तो फिर सस्टेनेबल डेवलपमेंट इजीली आप फॉलो हो सकता है. एवरीथिंग इज डिफिकल्ट सर. Sorry sir, but again, अभी रात को नहीं खाना तो बहुत डिफिकल्ट है. बहुत सारे लोगों के लिए एग्री, नो ऑफेंस, बहुत डिफिकल्ट है. बट स्टेप बाय स्टेप, टेक इट स्टेप्स. this allocated to that thing, and if we go for that, the companies will be collapsed, and in the end, our majority people will be affected. So it is not that easy. Yeah, if you say a part में maybe, but not as a whole. Slowly काम कर सकते हैं. लेट्स स्टार्ट वर्किंग ऑन इट. टू सी
धीरे धीरे, आई एम नॉट सेइंग टोटली इफेक्ट डाल दो, बंद कर दो प्रोडक्शन करना, नहीं, बेबी स्टेप्स, धीरे धीरे सब कम करना चालू करो, सस्टेनेबल डेवलपमेंट भी फॉलो होगा, जैनिज्म की टीचिंग दैट इज अपरिग्रह वो भी फॉलो होगी. એટલે જે ક્વેશ્ચન પૂછ્યો આપણે પણ ખાલી કેવું છે તમને એમ્પ્લોયમેન્ટ છે એ બધુંમાં રિમૂવ થઈ ગયું કે ઘરે બેસવું પડે છે કે એમ્પ્લોયમેન્ટ આખું નીકળી ગયું તો એના કારણે જે માણસને જીવન જરૂર જેટલું કમાવવું પડશે એ બીજી ફિલ્ડમાં કે તો ત્યાં આગળ એટલું ખરાબ ખ્યાલ રાખે છે કે ત્યાં આગળ એમ્પ્લોયમેન્ટ વધી એટલું વધ્યું તો એનું તમે કેવી રીતે સોલ્યુશન? Honestly speaking, जैनिज्म में there are lot of हमारे साथ लोग भी तो जो not exactly हमारे साथ but जो लोग जैनिज्म के रिप्रेजेंट करते हैं जो लोग they also offer employment can be tell you. बहुत सारी जगह है जैनिज्म हम जैन लोगों को प्रायोरिटाइज करते हैं that you can work here. हम उनको एम्प्लॉयमेंट प्रोवाइड करते हैं नॉट जस्ट विद द जैन्स, हम सबको प्रोवाइड एम्प्लॉयमेंट इज अ वेरी बिग प्रॉब्लम, इट्स अ ग्लोबल प्रॉब्लम. तो वो सस्टेनेबल डेवलपमेंट से ऑब्वियसली ज़्यादा बढ़ रही है, आई एग्री, बट एट द सेम टाइम हम लोगों को अलग तरीके से एम्प्लॉयमेंट प्रोवाइड कर रहे हैं. So that is also a factor that you should count. उसमें क्या होगा कि अगर एम्प्लॉयमेंट दूसरी जगह पे ले तो उनको भी सैलरी तो चाहिए होगा. अब अगर हम लोग जा रहे हैं कि सस्टेनेबल डेवलपमेंट तो आपने बोला कि प्रोडक्शन जितना चाहिए उतना ही दो, उतना ही करो, तो उससे प्रॉफिट मार्जिन कम होगा. कि अगर आपने 5 फायदा भी चाहिए तो 5 ही प्रोडक्शन कर रहे हैं तो 5 के लिए प्रोडक्शन के लिए कॉस्ट ज़्यादा आने वाली, वो सेलिंग ज़्यादा होगा, कंज्यूमर को परचेज करने के लिए ज़्यादा पैसे देने पड़ेंगे. तो अल्टीमेटली जो साइकिल्स हो रही है वो बहुत हैवी हो रही है, नॉट कि कुछ अपने कॉस्ट एफिशिएंसी हो रही है कि कुछ अपने बजट में. You can work on that. I can just say that now right now. You can just work on that. Okay, good question. क्वेश्चन खरेखर સરસ હતો. But sustainable development, or as you all of must have heard, ESG. ESG stands for environmental sustainable governance. आज अगर कोई भी कंपनी, कोई भी Fortune 500 कंपनीज हो कि कोई भी कंपनीज हो, they all need to have that this ESG team. How they are complying, they need to have that carbon credits and everything. So sustainable development is the buzzword which even our Prime Minister talks about. So everyone wants it. It's just that how will we bring it? And that's where Zionism can come into the picture. And when you are given a chance to present it to a Prime Minister or to a Fortune 500 company, that this is how our principles are able to solve these problems, how will we do it? टेक व्हाट यू नीड. अगर हमें पता है कि मार्जिन जो इतना है कि एक इंसान इतना ही कंज्यूम करेगा, ओके, तो फिर हम उतना ही प्रोड्यूस भी करें. अब यू आस्किंग हाउ वी गोइंग टू प्रेजेंट इट, तो उनको इतना पता होना चाहिए कि मार्केट साइज कितना है. और नाउ बहुत कुछ कंज्यूम होता है, प्रोड्यूस होता है. अगर 1 लाख पीपल होते हैं टू कंज्यूम, तो 3 लाख जितना प्रोड्यूस भी होता है. सो वी नीड टू स्टॉप दैट. एंड वो एनवायरनमेंट के लिए भी बहुत ज़्यादा इंपॉर्टेंट है. आजकल कार्बन एमिशन, एनवायरमेंटल डिस्ट्रक्शन इज ग्रोइंग डे बाय डे. तो नॉट अगर इकोनॉमी की भी बात आती है, बट सर एनवायरमेंट इज इवन मोर इम्पोर्टेंट. तो वी नीड टू लोअर डाउन द प्रोडक्शन जितना चाहिए था उसके हिसाब से. Topic was about employment, right? It's a global problem. And what I suppose is it's a global problem because the population got better. But there are many of Jain representatives as well who are promoting कि भाई population बढ़ा, हम Jain लोग तो बहुत कम हो गए, और तो सिर्फ लाखों में ही बचे. So how Jainism is going to let me solve this problem of employment as well as the rise in the population, even when we are in our own self are promoting population. So how is this going to be? Jainism again people are only 0.5% in population. बहुत ज़्यादा. But at the same time हम इकोनॉमी में उतना ही देते. GDP में I think we give 25%, and income tax में we give around 26%. तो Jains are very well earning community. और जैन लोग बोलते हैं यू नो अबाउट कि हमें फैमिली बढ़ानी चाहिए, बट एट द सेम टाइम वी आल्सो प्रमोट सेलिब्रेसी, भिक्षा लेना, ब्रह्मचर्य का पालन करना. सो वी आर ट्राइंग टू बैलेंस एवरीथिंग. लाइक में सब इंपॉर्टेंट है टू इवन ग्रो एंड टू कंट्रोल. तो थ्रू जैनिज्म हम सेलिब्रेसी के थ्रू चीजें कंट्रोल भी कर रहे हैं, बट आल्सो प्रमोटिंग इट अ बिट सो दैट हमारा जैनिज्म आगे जाकर भी रहे. इस चीज़ का जो बार बार जो एक कॉमन क्वेश्चन आ रहा था कि प्रोडक्शन कम करेंगे कि एम्प्लॉयमेंट ये वो, बट उन्हीं के ग्रुप से एक आंसर आया इस चीज़ का कि एक बार अगर अपरिग्रह ही हम बढ़ा दें, हमारा परिग्रह ही अगर कम हो जाए तो ऑटोमेटिकली जो डिमांड है वो गिरेगी
और ऑटोमेटिकली जो सप्लाई साइड है वहाँ पे भी रिडक्शन आएगा, और ऑटोमेटिकली द एंटायर चेन ऑफ इकोसिस्टम, इफ दिस gets widespread, it will have a domino effect on the entire chain. It will have a reverse domino effect. So that was a suggestion from their group, which we all duly appreciate, and we'll move ahead with next. वेरी गुड, वेरी गुड. प्रणाम. मैं जीनारिया ग्रुप से हूँ. हमारा टॉपिक है फॉरेन कल्चर वर्सेस आर कल्चर. तो बेसिकली सब जैनिज्म को हाईलाइट कर रहे हो, अलग अलग पॉइंट्स है. व्हाट आई फील इज जैनिज्म इज नथिंग एल्स बट अ पार्ट ऑफ आवर लाइफ. वी डू इन आवर रूटीन लाइफ, राइट. फॉरेन कल्चर आप सबको पता है, हम सब बहुत ज़्यादा उनसे इन्फ्लुएंस हो जाते हैं बिकॉज वी सी मूवीज सीरीज और वी डू फॉलो मैनी थिंग्स फ्रॉम दैम. टीवी वगैरह तो हम देखते हैं, बट आजकल नेटफ्लिक्स ज़्यादा ट्रेंडिंग में है, राइट. तो फॉरेन कल्चर में कोई चीज़ का प्रेशराइज नहीं है, वहाँ पे कोई चीज़ की हैमरिंग नहीं होती है, इसलिए वहाँ पे सबको सब कुछ कन्वीनियंट होता है. रीज़न ये है कि जैसे आप सबको बॉर्नविटा का ऐड तो पता ही होगा, सबने देखा ही अपनी लाइफ में हमेशा, राइट. बॉर्नविटा इज़ वेरी गुड फॉर हेल्थ, यही सुना है ना. कभी सुना है बॉर्नविटा इज़ बैड, वी शुड नॉट टेक बॉर्नविटा. हमने शायद कभी खाया भी होगा, दूध के साथ पिया भी होगा, पर हमने कभी ये नहीं सोचा बॉर्नविटा एक्चुअली में अच्छा है कि नहीं अच्छा है, क्योंकि हमने मार्केटिंग इस टाइप से देखी है कि कभी हमने यूज़ भी नहीं किया, कंज्यूम भी नहीं किया, तो भी इतना तो पता है भाई बॉर्नविटा इज़ अ गुड. बराबर है, ये सिर्फ मैंने ऐसा सुना है. आई थिंक सो यही चलता आ रहा है. वैसे आई थिंक जैनिज्म को मैं अपने इस वर्ल्ड से पहले प्रेजेंट करना चाहूँगी. जैनिज्म इज़ नथिंग एल्स बट अ पार्ट ऑफ आवर लाइफ. Not a religion, not a regulation to follow, not a code of conduct, but something which is related to ourself. जैसे हम आत्मा के साथ रिलेट करो, आप अपने साथ रिलेट करो, अपने गुड डेट्स के लिए रिलेट करो, सब चीज़ के लिए रिलेट करो. फॉरेन कल्चर का बेसिक मोटिव पता है आपको क्या है? वहाँ पे एक थॉट प्रोसेस सिखाते हैं बच्चों को बचपन से. व्हेन यू बॉर्न ना, इन योर होल लाइफ यू ओनली डील विद वन थिंग, दैट इज नथिंग एल्स बट योर थॉट्स, एंड थॉट्स कैन बी एवर चेंजिंग. क्या आपने अपने लाइफ में कभी ये सोचा है, जब आप प्रॉब्लम से डील करते हो, आप चीज़ों से डील करते हो, तो आपको कभी यही आता है कि शिट यार इतनी प्रॉब्लम है, इसको कैसे फेस करूँ, कभी क्या करूँ वो करूँ. जैनिज्म के पॉइंट्स है, रात्रि भोजन त्याग, इस चीज़ का त्याग, वो फॉलो करो, ये करो, ये सब पॉइंट्स है. वो आप कब करोगे? जब आपका थॉट प्रोसेस उसे एक्सेप्ट करेगा. किसी के कहने पे आप कब तक फॉलो करोगे? जब तक आप बच्चे हो तो मम्मी ने बोला बच्चा 24 कर ले, तो आप 24 कर लोगे. आज की तारीख में आप 24 करोगे क्या? यार मेरा ओकेशन है, मैं बाहर घूमने जा रहा हूँ, मैं 24 नहीं करूँगा. वही साइंटिफिक वे जब आपको डॉक्टर्स बोलेंगे कि आपकी हेल्थ खराब है, तो आप 2000 रुपये दे के आओगे और वो बोलेगा कि आपको 24 करना कंपलसरी है, वरना आपका डाइजेशन सिस्टम बिगड़ जाएगा, तो आप पहले करोगे. पैसे दे के करने में मज़ा आता है क्या? तो हम भी एक सिस्टम निकालते हैं ऐसा, क्या बोलते हो सब? नहीं ना. बेसिक रीज़न यही था बताने का कि फॉरेन कल्चर में जो पेरेंटिंग है या जो बच्चों को सिखाया जाता है उनके स्कूल में, उनके एनवायरनमेंट में, उनके घर पे, दैट इज़ नथिंग एल्स बट एक थॉट प्रोसेस सिखाया जाता है. थॉट प्रोसेस से उनको सारी चीज़ें मिलती है, वो सब कुछ खुद अडेप्ट करते हैं. आज आप उनको जैनिज्म प्रेजेंट करोगे वो पहली बार में अडेप्ट कर लेंगे, पर उनको स्प्रेड करने वाले कौन है? हम खुद. माउथ मार्केटिंग इज द बेस्ट मार्केटिंग फॉर ऑल द थिंग्स टू बी प्रेजेंट ऑल ओवर द वर्ल्ड. पर उसके लिए क्या हम खुद फॉलो करते हैं? हम भी कब फॉलो करेंगे? जब हमें उसे कहा जाएगा कि हमें फॉलो करना है. ऑफकोर्स नॉट. वी आर द यंगस्टर्स, वी नीड वाई बिकॉज वी बिलोंग टू द वाई जनरेशन. बट वाई कब आएगा? जब हमें खुद उस पर ब्रेनस्टॉर्म करेंगे. पर ब्रेनस्टॉर्म करने के लिए कभी हमें किसी ने सिखाया ही नहीं कि हमें सोचना ज़रूरी है, हमें क्यों जाना ज़रूरी है. सब बोलते हैं या घर पे कहीं भी, या किसी के फ्रेंड्स ऐसे होंगे जैसे बोलते थे कि उपासना नहीं जाना चाहिए यार, मार साहब जी कुछ अपने में वो ऐसा कर देंगे कि फिर अपन जैनिज्म फॉलो करना स्टार्ट कर देंगे. अरे ऐसा कुछ नहीं होता, आप छोटे बच्चे थोड़ी हो. हाँ, बट एक नेगेटिव पॉइंट इन आवर कल्चर इज जस्ट दैट we follow the things as per our convenience, and what foreign culture do is they follow the things which is actually and logically to be followed. जो हमें करना चाहिए उनको वो सिखाया गया और वो करते आ रहे. आफ्टर टर्निंग 18 वहाँ के पेरेंट्स क्या बोलते हैं? बच्चा अब सब कुछ तुझे अपने आप करना है, चाहे वो पैसे कमाने से लेकर तेरे लाइफ के बड़ा डिसीजन, दैट इज शादी भी क्यों ना करनी हो. यहाँ के पेरेंट्स क्या करते हैं? बचपन से लेके हम जब तक है तब तक सब कुछ तुमको हम ही सिखाएंगे, तुम्हें कुछ नहीं करना है, तुम्हें पैसा भी हम देंगे, तुम्हें पार्टनर भी लाके हम ही देंगे. पर जब हम वाई जनरेशन में आते तब हम क्या करते हैं? अरे सब कुछ तो पेरेंट्स का ही फॉलो करता हूँ, पर अभी आज पार्टी करनी तो उनको बताना थोड़ी ज़रूरी है, चलो भाई चलते हैं. करेंगे ना हम ऐसा? हम उनकी परमिशन देंगे? ऑफकोर्स वी विल फाइंड अ वे टू गो देयर. हमें पता है पेरेंट्स परमिशन नहीं देंगे तो हम क्या करेंगे? वी विल गो देयर एंड वी विल टेक सम आउट ऑफ द एक्सक्यूजेस. अरे मैं तो फ्रेंड के साथ पढ़ने गया था. तो अगर हम इस चीज़ों के लिए एक्सक्यूजेस ले सकते हैं, पेरेंट्स को वो कर सकते हैं, तो जब गुड डेट की बात आती है, कुछ अच्छा सोचने की बात आती है, पर्सनल डेवलपमेंट की बात आती है, तब हम सब के एक्सक्यूजेस कहाँ जाते हैं?
लाइफ इज नथिंग एल्स बट वॉट यू गिव इज वॉट यू गेट. जैनिज्म भी वही कहता है, लाइफ इज नथिंग एल्स बट वॉट यू गिव इज वॉट यू गेट. मैं रिसेंटली भूटान गई थी. वहाँ की जो एक्सक्यूज मी, वहाँ की एक जन ने ये बोला था बुद्धिज्म रिलीजन फॉलो होता है. बुद्धिज्म इज, मैंने पूछा था बुद्धिज्म वहाँ पे क्यों फॉलो करते हैं. यू नो व्हाट द आंसर वाज, बुद्धिज्म इज नॉट अ रिलीजन, इट्स अ माइंडसेट. एंड वी आर द जनरेशन, वी नीड अ रीजन लाइक दिस. जेनिज्म इज नथिंग एल्स बट पार्ट ऑफ आवर लाइफ. जो कोई भी फॉलो करेगा ना तो इन द एंड खुशी होने वाला है. पर ये हमें माउथ मार्केटिंग करने के लिए पहले हमें समझना ज़रूरी है. थैंक यू. You can simply raise your hand तो हम देख लेंगे कितने questions हैं. તમારો જે ટોપિક હતો કે ફોરેન કલ્ચર વર્સિસ અવર કલ્ચર, યુ આર ટ્રાઇંગ ટુ પ્રમોટ અવર કલ્ચર, રાઈટ? I was trying to show the difference between both the cultures using our generation, what we think and what we believe. હા, એટલે મને એવું લાગ્યું કે તમે જે પણ તમે વક્તવ્ય આપ્યું તમારું, તો એમાં ફોરેન કલ્ચર્સના તમે પ્રોઝ વધારે ગણાવ્યા છે અને અવર કલ્ચરના કોન્સ વધારે ગણાવી દીધા. તમે એમ કીધું કે એમની પાસે એક થોટ પ્રોસેસ છે, એમની પાસે એડેપ્ટેબિલિટી છે, એમની પાસે બધું જ છે. ખરેખર તો એવું છે કે બધું છે આપણી પાસે છે અને આપણે ફોલો નથી, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ આપણી પાસે બધું જ છે. એટલે મને આઈ ગોટ કન્ફ્યુઝ વોટ યુ આર ટ્રાઇંગ ટુ કન્વે. તમે ફોરેન કલ્ચરને પ્રમોટ કરવા માટે બોલી ગયા કે આપણા વેલ્यूज़ને પ્રમોટ કરવા માટે? એ થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયું મારે. क्योंकि जैसे आपने बताया है तो सब कुछ हमारे पास ही, पर भी हम फॉलो किसको करते बट यू चोज द टॉपिक टू प्रमोट आवर कल्चर, Yeah, I am promoting you didn't our- talk anything favoring our culture. Of course, but we are the learner and we follow the religion. I जिसमें agree से we are हमको learners. texts को No, no, I select- agree we are learners. But वो क्या लर्न करना है हमें, वो आप बस थोड़ा मैं वही बता सिखा रही हूँ ना, थॉट प्रोसेस हमारा होना चाहिए ना. वाई यू आर कॉपिंग अदर्स when you are totally cleared about the things कि हम अपने धर्म की बात करें, हम खुद को प्रमोट करें, हमें दूसरे को प्रॉन्स नहीं देखना है. पहली बात तो जेनिज्म हमें यही सिखाता है, अगर आप किसी में अच्छा देख रहे हो ना तो ग्रैब इट, नो मैटर व्हाट वो कहाँ से बिलोंग करता है. agree. Because we always need good qualities from the other people. Even if I am the superior ना, I will learn 4 things from जो मेरे से ज़्यादा डाउन में होंगे. This is what Jainism teaches. But ये आएगा कहाँ से? जब आपका बेस क्लियर होगा. जब आपकी बिल्डिंग की नींव ही सही नहीं है तो आप पिलर्स और ऊपर की बिल्डिंग की बात करोगे तो गिरनी ही है सर. ये अच्छी बात है आपने बताया. तो आपने पहले अगर ये टॉपिक्स कवर किए होते तो बहुत मजा अगर मैंने पहले ही कवर कर दिया, थिंग इज अगर मैंने ये पहले ही कवर कर दिया होता ना तो हमारी जनरेशन ऐसी है जो जब बात खुद का एक प्लस पॉइंट दिखता है ना, सामने का 4 नेगेटिव में से कुछ पॉजिटिव लेने के लिए नहीं सोचता है. दिस इज द रीजन. All right, great. Yes, very good information we got. कोई दूसरी group? I have 2 groups. तो जैनिज्म में जैसे देखते हैं कि लोग 5-4 इयर्स के जो लोग होते हैं उनको ही दीक्षा दिलवा देते हैं. तो एज इन वो लोग मेच्योर हो जाए उसके बाद दीक्षा दिलाए तो मतलब उनको पता चले ना कि दोनों वर्ल्ड में क्या, मतलब ऐसे संसार में क्या और उसमें क्या है दीक्षा लेने के बाद. तो वो जैसे कि मतलब पढ़ाई करेंगे, मेच्योर हो जाएंगे तो उनको ऐसे सोचने का मौका मिलेगा कि उनको दीक्षा लेने के लिए उनको चूज़ करने का मौका मिलना चाहिए. आप ऐसे ही दिलवा दोगे तो ऐसे उनको क्या पता चलेगा. इसमें जो कन्वीनियंस ही जो मैंने पॉइंट बोला परमिशन की, वो आफ्टर 18 या 16 को उनको चॉइस दी जाती है. सेकेंडली आपने जो बोला 4-5 इयर्स की, आजकल के बच्चे या पहले के भी बच्चे उठा लो, अगर बच्चे में पहले के संस्कार, अगर हम जैनिज्म से बात करें दैट इज पूर्व कर्म, पूर्व जन्म में आपने जो कर्म किए हो उसका आपको अभी मिलता है फल. वी डोंट बिलीव दैट क्योंकि हमें पहले का कुछ याद नहीं है, बट इट इज़ द फैक्ट. क्योंकि आज जो आप अच्छा करोगे, मैंने आपसे अच्छे से बात की तो कल आप आके मुझसे अच्छे से बात करोगे, मना नहीं करोगे. दिस इज द बेसिक फंडामेंटल, राइट. वैसे 4-5 इयर्स के बच्चे का किड को आप कितना भी धर्म करवा लो, आप चौव्यार करवा लो, पर जो उसके अंदर वैसे पहले के संस्कार हो गए या उसकी इच्छा नहीं होगी, उसको नहीं करना है तो वो नहीं करेगा. तो उसको सिर्फ जैनिज्म का बोल के या दीक्षा के लिए भेज के या साहिब के पास भी भेज दोगे ना, इफ वो अंदर से रेडी नहीं है या माइंड से रेडी नहीं है, वो ग्रस्त करने को रेडी नहीं होगा ना, वो दीक्षा लेगा ही नहीं. पॉइंट ही नहीं आएगा, पॉइंट ही नहीं आता है. क्योंकि आजकल की जनरेशन टीवी फोन से फुर्सत कहाँ है कि वो ये सब के लिए सोचे. आपको क्या लगता है हम भी अगर इस थॉट प्रोसेस पे चढ़े तो क्या हमें भी पहले में आ जाता है कि लेट्स गो, लेट्स डू समथिंग, कुछ सोचते हैं कुछ नया टॉपिक आएगा? ऑफ कोर्स नॉट. तो कहीं ना कहीं समवेयर द पॉइंट इज पूर्व जन्म के संस्कार उनको मिले हुए हैं,
सेकेंडली उनने एनवायरमेंट में ऐसा दिखा और सीखा है. जैसे मैंने फॉरेन कल्चर के बारे में आपको एक एग्जांपल दिया, वैसे हमारे यहाँ पे भी होता है. बचपन से अगर हमें धर्म सिखाया गया है, बता गया है, तो हम करते आ रहे हैं. हम कब छोड़ देते हैं? जब हमें समझ आती है, जब हमारी कन्वीनियंसी लगती है, जब हम खुद को अडल्टहुड में एंटर करके हम खुद को ये चीज़ सिखाते हैं, तब ये पॉइंट आता है. दिस इज़ वॉट आई फील. हमने भी जब टॉपिक्स बनाए थे ना, तो ये फॉरेन कल्चर और इंडियन कल्चर का हमारे माइंड में भी यही चीज़ था. बट वॉट a beautiful thing which happened was whenever we prepare something and we encounter some different perspective altogether, it is not about her being wrong or it is not about him being wrong. Both were right. What Jainism essentially teaches us is कि आप अपने perspective से सोच रहे हो, हमने भी वही perspective से बनाए थे. But what the perspective which she brought was altogether different one, and that is also accepted in Jainism's अनेकांतवाद. कि वो पूरा अलग पर्सपेक्टिव था. वी नेवर हैव दैट ईगो फाइट और क्रॉस कैंसर कल्चर विद इन अस, एंड दैट वाइल हम जब भी राउंड टेबल में डिस्कशन करेंगे, आगे जाके करेंगे, व्हाट वी विल एसेंशियली लीड और व्हाट वी विल एसेंशियली शो टू द वर्ल्ड इज हाउ जैन यूथ्स इंटरैक्ट. इट इज ऑल अबाउट एक्सेप्टेंस फर्स्ट एंड देयर आफ्टर learning or understanding or countering other person's perspective. So very well thought and very well prepared. Yeah, I'm Pankaj Shah from Siddharchal Group. Now we have chosen some simple topics, or I can say one topic. And the reason behind for choosing this simple topic, as Jainism also believes in simplicity and simplification, and moreover, our main agenda is to presenting the Jainism to the world. So that means the message should be simple and it should be disseminated to the common people, so that it should be comprehensible and understandable. Now, the topic is mainly the topic signifies the Jainism and science. As we know that Jainism has a background history of science only. Now, science also believes that Jainism is true. Now, the main fundamental topics behind it is Chauvyar. First is Chauvyar. Now, our Jainism says that Chauvyar should be Chauvyar and Kanmurtya. These both have main principles of the Jainism, and it should be followed by each Shravak. Chauvyar. Now we can go to the science side. So Chauvyar means we can correlate science with the Chauvyar. Like Chauvyar says, science says there should be 3 hours gap between your sleep and your eating. So, for digestion, good digestion. So Chauvyar signifies that. And moreover, now science and every you can say even celebrities or even common man believes in the intermittent fasting for good health. So Chauvyar also signifies it. Moreover, stale food. Now Jainism doesn't follow for consuming the stale food, and science says that stale food has a fungus and we should not eat it for our good health. So here also Jainism and health, that means science correlates with each other. Now Jain diet and vegan diet. Jain diet is something like it follows vegan diet only, because even in Jain diet we don't eat root vegetables. Even I don't want to right now I don't want to go ahead and dip, but we all know about the Jain diet very well. So science also says about the vegan diet. Now they are also promoting with the vegan diet. Even you can say check many celebrities like Alia, but even more. Shahid Kapoor, they also promote vegan diet. Tata is also there for the same. Now Naukarsi. Now we say that we should do the Naukarsi. That means 48 minutes. After the sunrise, we should eat afterwards only. So that is good for body. Even science also says the same thing. Now Dhyan and yoga. Now Jain, as Maharaj Sahib also said that we have we have very traditional thing, and that is Dhyan. That we also our ancestors also followed the Dhyan. But and people are like that. People have that thought that Buddhism only promotes the Dhyan, but actually it is not the thing, as Maharaj Sahib said. So now science also signifies about the yoga. That's why the 21st June is declared as the International Yoga Day. So basically, what is my point? That science and Jainism both are correlated. Science also believes that Jainism, these principles are true, and these principles are already underlying in the Jainism very well before. Now, time up. Okay, I'll summarize. Yeah. Now, another 2-3 points I want to cover for the end note. That karma.
And we also believe that we will get the fruit of the karma which we do. And Jainism has already karmavad, and Jainism also believes in the lifestyle. So here I want to say that by promoting this basic virtues and basic things, we can, any common man in the world can correlate with this religion. That yeah, Jainism should be followed because it is good for the health, and it is also known. It is also authenticated by the science. That's why. ओके ग्रेट वन अनाउंसमेंट आप लोगों को 3 मिनट वही पॉइंट्स के लिए दी जाती है जो आप अच्छे से बता सको. आई अंडरस्टैंड आपके पास शायद मेरे से ज़्यादा कंटेन होगा, बट टाइमिंग सिर्फ 3 मिनट है, तो प्लीज़ बाकी के ग्रुप उसका ध्यान रखना. एंड एक रिक्वेस्ट ऑडियंस से है कि जब यहाँ पे कोई भी पार्टिसिपेट परफॉर्म कर रहा है, प्लीज़ आप आवाज़ मत कीजिए. बहुत हिम्मत लगती है यहाँ पे खड़े होकर बोलने में. प्लीज़. यस, क्वेश्चन. जय जिनेन्द्र भाई, શાસન વોરિયર્સ. ઓકે. તમે જેમ કીધું કે સાયન્સ કહે છે કે 3 કલાક પહેલાં ખાઈ લેવું જોઈએ ઊંઘતાના, તો એ જૈનમાં પણ એ સેમ વસ્તુ કહે છે. તો જેમ કે હું 12 વાગે ખાઉં ને 3 વાગે ઊંઘું, તો સાયન્સ રીતે તો ફોલો થઈ ગયું, તો જૈન રીતમાં શું ફોલો થયું? ના, સાયન્સની રીતે બી એ રીતે ફોલો નથી થતું. પહેલી વાત, નો ડાઉટ, સાયન્સ કેવું કહે છે કે તમારે સુવાના 3 કલાક પહેલાં તમારે ખાવું જોઈએ ફોર ગુડ ડાયજેસ્ટિવ સિસ્ટમ. બટ જૈનિઝમમાં તમે જેમ લોકોએ કીધું, અને ઇવન વી ઓલ્સો નો કે જૈનિઝમમાં આપણે કીધેલું છે કે પ્રતિક્રમણ કરવાનું છે. હવે પ્રતિક્રમણ તમે કરો, તમે ચોવ્યા કરેલો છે ને પ્રતિક્રમણ કરો છો, તો તમે એટલો પ્રતિક્રમણ પછી તમારે ખાવાનું થતું જ નથી ને એ હિસાબે, તો પછી 12 વાગે ખાવાનો સવાલ જ નથી આવતો. હું જૈન જ નથી, તો હું પ્રતિક્રમણ કરતો નથી, તો હું જૈન ધર્મ ફોલો કરવા, તમે કહો છો કે જૈન ધર્મ ફોલો કરવું સારું રહે, ને તમે કહો કે 3 કલાક વાળું જમવાનું આ રીતે કરવું જોઈએ, તો હું પહેલા 12 વાગે ખાઈ લો, 3 વાગે ઊંઘું, તો જૈન રીતે બી ફોલો થઈ ગયું, સાયન્સ રીતે બી સેમ થઈ ના, ગયું. જૈન રીતે ફોલો નથી થતું ને. જૈનમાં રાત્રિ ભોજન ત્યાગ છે, એટલે ફોલો થતું જ નથી. એન્ડ મોર ઓવર તમે જે કહો છો ને, આઈ ઓલ્સો અગ્રી કે ધીરે ધીરે કોઈ બી કોમન મેનને લાવવો હોય તો આપણે એકવાર એ ભલે 12 વાગે ખાય છે, ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પ્રોગ્રેસ કરાવવો પડે. વી શુડ નોટ ઇમ્પોઝ એવરી પ્રિન્સિપલ ટુ સમવન કે ભાઈ તમારે અત્યારથી જ ફોલો કરી દેવાના છે. ओके, एनी वन क्वेश्चन फ्रॉम गर्ल्स प्लीज. पैपजी कैसे ग्रुप कैसे? ओके, यस, તમારું ગ્રુપ નેમ કહેજો. Yoga and all those things. So this all things are also been told in different religions, also in Hindu religion, in Swaminarayan. All those things are there. So what is the any unique point about Jainism? ચોવ્યા and કંદમૂળ ત્યાગ, those are not in other religion. સ્વામિનારાયણ में છે. એ લોકોમાં બટાકા ખાય છે સ્વામિનારાયણ, કાંદા લસણ પર જ ખાલી એ લોકોને ના છે, જ્યારે આપણામાં રૂટ વેજીટેબલ્સમાં ના છે. સમથિંગ ડિફરન્ટ. કે ચોવ્યારની વાત કરી કે because we need to do that fasting of 12 hours or something, but then the youth nowadays what they do is they'll take up all the calories. સાંજે ભલે જઈ આવશે, જીમ કરી લેશે, કેલરીઝ બર્ન. તો એમના માટે તો એવું કંઈ છે જ નહીં કે મેં રાત્રે ખાધું, સવારે ખાધું, આ ટાઈમ પર ખાધું, 1 વાગે બી ખાશે, કરી લેશે પાછું કંઈકનું કંઈક એક્સરસાઇઝ, એન્ડ they'll say કે મેં તો કેલરીઝ બર્ન કરી દીધી. તો હાઉ ઇઝ ઇટ અલાઇનિંગ ટુ સાયન્સ કે મને કરવું જ જોઈએ? કારણ કે હું તો કેલરીઝ તો બર્ન કરું જ છું મારી. No, science says that you should eat before sunset. That is also said by the science. Even in one interview in the news channel in ABP Live, Akshay Kumar also suggested the same thing, that I should, I'm doing the chovya right now, as it also relates, it is good for the body, and I wake up at 4 a.m. in the morning, so that I do the exercise in the early morning. And in moreover, if you go ahead with the, even workout, you can ask any gym expert, that workout should be done in early morning. That is more effective than it should be done, it will do, you will do in evening. એ બહુ એક કોમન ક્વેશ્ચન ખાલી જે આવ્યો, જસ્ટ ટુ આન્સર ઓર કાઉન્ટર ઇટ ઇન અ મોર ઇફેક્ટિવ વે. ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ સ્લીપિંગ, ખાવાના 3 કલાક પહેલાં સૂવું છે. ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ અલાઇનિંગ યોર બોડી સાયકલ with the cycle of the nature. There is a cycle of the nature where sun rises, sun goes above your head, and sun sets. How you eat is less on the either side of the sun being around you, and the most when sun is right above your head. That's how your body cycle naturally aligns with the nature, and that's what Jainism also preaches us. That was one thing. I want to add on this point. અત્યારે જો મારી પોતાની જ વાત કરું પર્સનલી, કે મને બહુ ફ્રેન્કલી લાઈક પિત્તનો ઇશ્યુ હતો, તો મેં આયુર્વેદિક ડૉક્ટર પાસે હું ગયો. આયુર્વેદિક ડૉક્ટર ઓલ્સો સજેસ્ટ, હી વોઝ નોટ જૈન ફર્સ્ટ ઓફ ઓલ,
બટ હી ઓલ્સો સજેસ્ટેડ કે તમારે કોઈ બી 3 મીલ્સ આવે તો એની વચ્ચે મિનિમમ 5 to 6 અવર્સના ગેપ હોવા જોઈએ, સો ધેટ બેસિકલી તમારી લાઈફ સાયકલ કે તમારે 8 AM નવકાશે, દેટ મીન્સ કે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી દેવાનો, 1 વાગ્યા સુધીમાં જમી લેવાનું, દેટ મીન્સ લંચ, એન્ડ ડિનર શુડ બી અરાઉન્ડ 6 to 7 PM. So that means ki Ayurveda also follows the same thing. So then and then your body will be cycle with the nature. I understand you all have question. Please write it down and give to us because આપણી પાસે ટાઈમની લિમિટ છે, બીજા ગ્રુપ્સ પણ અહીંયા છે એટલા માટે. Yes, the next it is ready and the group name is Arihant. If group is not ready, we can switch. Okay, ready. પ્લીઝ તમારા બધા જ ક્વેશ્ચન મને ચીટમાં લખીને અહીંયા મોકલાવી શકો છો. વી વિલ ડેફિનેટલી ગો થ્રુ ઇટ. તમારી પાસે 3 જ મિનિટ છે. ટાઈમર ઇઝ હિયર. હું ગ્રુપ અરિયનથી છું. હું અહીંયા 2 ટોપિકમાં વાત કરીશ. એક છે આપણે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ વર્સિસ જૈન તપસ્યા. મારા જ સર્કલમાં 2-3 જણ કરે છે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ. એ લોકો આમ હાઇલાઇટ કરીને બોલે છે કે હું ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરું છું, કે સમજો કે 24 કલાકમાં ખાલી એક જ વાર ખાવું. એ લોકો સમજી લો કે બપોરે 3 વાગે જમે છે તો નેક્સ્ટ ડે 3 વાગે જમશે. જે વસ્તુ આપણે એકાસના તરીકે બી આપણે કન્વર્ટ કરી શકીએ. જેવી રીતના એકાસનામાં બી 24 કલાકમાં આપણે એક જ વાર ખાવાનું હોય છે. અને આપણા ધર્મમાં લખેલું છે કે એકાસનું સૌથી સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ તપ છે આપણા ધર્મમાં. બીજું હું કહીશ કે આપણે યુપીએસસી વર્સિસ જૈન ટીચિંગ્સ. તો યુપીએસસી એટલે વિશ્વનું કે બધું જ નોલેજ એક બુકમાં આવી જાય ને કે યુપીએસસી કે જે વસ્તુ થઈ ગઈ છે, જે થાય છે, કરંટ અફેર્સ એ બધું જ યુપીએસસીમાં આવે. એવું આપણું જૈન નોલેજ જે છે એમાં પણ ઘણી બધું વસ્તુ જે આપણને ખ્યાલ નથી એ બી આપણા ગ્રંથોમાં લખેલું છે. જેવી રીતે ત્યાર સુધી બી લખેલું છે કે ન્યુક્લિયર બોમ્બ્સ કેવી રીતના બનાવવાના એ બી આપણે ગ્રંથોમાં લખેલું છે. મને એક વસ્તુ જાણવા મળી છે કે હિરોશીમા નાગાસાકી પર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયેલો ત્યારે એ લોકોની આખી જમીન ઇનફર્ટાઇલ થઈ ગયેલી. તો એ જમીનને પાછી ફર્ટાઇલ કેવી રીતના કરવી એ પણ આપણા જૈન ધર્મના શાસ્ત્રમાં લખેલું છે. ને આપણા આટલા બધા શાસ્ત્રો જે અત્યારે જર્મનીમાં કે કેટલા સંસ્કૃતમાં ત્યાં પડેલા છે જે આપણને ભારતમાં ખ્યાલ બી નથી. અને ત્યાંની લેંગ્વેજ જે જર્મન છે એ લોકો ધીરે ધીરે હમણાં ફોરેનમાં સંસ્કૃત પર બી શિફ્ટ થાય છે. જે આપણે લોકો આપણી લેંગ્વેજ જે મેઇન સંસ્કૃત હતી એ છોડીને આપણે ઇંગ્લિશ તરફ શિફ્ટ થઈએ છીએ. થેન્ક યુ. સિદ્ધાચલ ગ્રુપમાંથી તમે હમણાં જે બોલ્યું એમાં એમ કીધું કે આપણને બોમ્બ બનાવતા બી શીખવાડે છે. તો આપણો ધર્મ જ અહિંસા માટે છે, તો બોમ્બ બનાવતા શીખવાડતા નથી. એની જે છે પ્રોસેસ એ બતાવી છે. એટલે એ જ થયું ને કે શીખવાડતા નથી. જે લખેલું છે શેના માટે લખ્યું છે કે તમે એને યુઝ કરો. હા, પણ તો એવું નથી. તો શું છે? એમ તો પછી ઘણું બધું લખેલું છે, આપણે બધું તો ફોલો નથી કરતા. એટલે એ લખેલું છે તો ક્યાં લખેલું છે એમ? તમે એમ હમણાં મારું એ જ છે કે તમે એટલું બોલ્યા કે આપણને એવું લખેલું છે કે બોમ્બ બનાવો કઈ રીતે એ બતાવ્યું છે, પણ આપણો ધર્મ તો અહિંસા માટેનો છે, તો બોમ્બ બનાવવાનું લખશે જ કેમ? ઠીક છે, આપણે सेकंड क्वेश्चन लिए પછી આપણે एंड में समराइज करिए. जैसे आपने बोला कि इंटरमीडिएट फास्टिंग में 24 आवर्स के बाद खाना है और अपने एकादशी में 24 आवर्स के बाद ही खाना है, बट हमारा टॉपिक यहाँ पे यही चल रहा है ना कि हम उसमें जो माइनर डिफरेंस है वो कैसा शो करें जिससे हम अपने जैनिज्म को और प्रमोट कर सकते हैं. तो डिफरेंस कैसे हुआ? बैठा नहीं, कैन यू एक्सप्लेन? सॉरी, समझ नहीं आया. आपने इंटरमीडिएट फास्टिंग के बारे में बताया. आपने बोला एक टाइम खाना है, फिर आप नेक्स्ट डे 24 आवर्स के बाद इनटेक करोगे ऑन द सेम टाइम, राइट? एकादशी भी वही सिखाता है. अब ये तो दोनों सेम हो गया ना, सिमिलर है, वो कहाँ पे प्रूव हुआ? नहीं, मैं वही बोल रहा हूँ कि जैसे आज हम लोग अलग अलग डाइटिशियन के पास जाते हैं, इतना फीस मतलब स्पेंड करते हैं कि वही सीखने के लिए जो ऑलरेडी हमारा धर्म सिखा ही रहा है. पर मैं वो क्यों फॉलो करूँ? मुझे रीजन तो दो. वाई शुड आई हाउ आई विल प्रमोट माई जैनिज्म? एकादशी क्यों करना चाहिए? वाई आई नीड वाई? मतलब एकादशी जैसे मतलब हमारे शरीर में યસ ઈશાન જે ક્વેશ્ચન હતો
જે આ ભાઈએ પૂછ્યો હતો તમારે જવાબ આપવો છે. તમે જે કીધું કે આટમ બોમ્બ બનાવવા શીખવાડે છે, એકચ્યુઅલી આટમ બોમ્બ બને કે તાકી યુરેનિયમનું ન્યુક્લિયર ફિશન થાય. એ ફિશન હું એ જ કહું છું. તો એકચ્યુઅલી બોમ્બ શીખવાડતા, પણ જે બોમ્બ બનાવીને જે એકચ્યુઅલી જે નોલેજ જોઈએ કે યુરેનિયમનું ફિશન થાય છે એ બધું નોલેજ આપેલું છે. હવે આપણે યુરેનિયમ ફિશન, ન્યુક્લિયર ફિશનનો યુઝ કરીને આપણે એક્સરે મશીન પણ બનાવીએ છીએ ને, એ બધું બોમ્બ પણ બને છે. તો હવે નોલેજનું કેવી રીતના યુઝ કરવું એ આપણા ઉપર છે, પણ નોલેજ તો બધું જ આપેલું છે. જય જિનેન્દ્ર, પ્રણામ. મારું નામ મીત અને વસ્તુપાળમાંથી હું આવ્યો છું. તો સૌથી પહેલાં જે ટોપિક આપવામાં આવ્યો ને એ છે હાઉ ટુ પ્રેઝન્ટ જૈનિઝમ ટુ ધ વર્લ્ડ. તો અમે તો કોઈ તૈયારી કરીને આવ્યા નથી અને નથી અમે કોઈ લેખ લખીને આવ્યા કે અમે ડાયરેક્ટ ગોખીને આવ્યા. ફ્રેન્કલી વાત કરું તો અમે આ જ સવાલને અમારા ગ્રુપમાં મૂક્યો. ગ્રુપમાંથી જે મુદ્દા આવ્યા એના પર મારે બોલવાનું છે. કદાચ મને સવાલનો જવાબ નહીં આવડે તો હું એ લોકોની હેલ્પ લઈ લઈશ. મારી જોડે મારી ટીમ છે એટલે મને કોઈ ટેન્શન નથી. તો સૌથી પહેલાં જૈનિઝમ છે શું? બધા અલગ અલગ પોઈન્ટ પર એકદમ એટલા એ લેવલ પર પહોંચી ગયા છે કે સૌથી પહેલાં હું મારા 28 વર્ષની એજમાં એને હું સમરાઇઝ કરી શકવા સક્ષમ જ નથી. 100% આ વાતને તો હું શ્યોર છું, કારણ કે મને બી નથી આવડતું. પણ હું એટલું શ્યોર છું કે આ એક ફિલોસોફી છે. હવે એ ફિલોસોફી પણ કેવી રીતે હું માનવી? તો મને એટલી ખબર છે કે ભાઈ મહાવીર સ્વામી ભગવાને જે કીધું મારે એ ફોલો કરવાનું. મને એ નથી ખબર આદિનાથ ભગવાને શું કીધું હશે, અજીતનાથ ભગવાને શું કીધું હશે, મને નથી ખબર. પણ જે ભગવાનનું શાસન ચાલે છે એમણે મને શું કીધું મારે ફોલો કરવાનું. તો જ્યારે મારે વર્લ્ડને આ વાત કરવી હોય તો હું એને સિમ્પલ ભાષામાં જ સમજાવીશ કે ભાઈ મારા ભગવાને મને શું કીધું અને મારાથી જેટલું બનશે એટલું હું ફોલો કરવાનો ટ્રાય કરીશ. બને કે મારાથી ન પણ બને, અને હું એવું બી નથી કહેતો કે મારા જે ભગવાને કીધું બધું જ હું કરું છું, પણ હા પ્રયત્ન કરીશ. તો એક ઉદાહરણ ગુરુ ભગવંતે, હું તો શનિ રવિ જ અહીંયા સુરત હોઉં છું, બાકી જોબ મારી આઉટ ઓફ સ્ટેશન છે. તો ગયા શનિ રવિ કે એના આગળના શનિ રવિ ગુરુ ભગવંતે એક વાર્તા કીધેલી. વાર્તા લાંબી હતી, ટૂંકાણમાં એવું હતું કે રાજાનું બખ્તર એકચ્યુઅલીમાં હતું જ નહીં, પણ બખ્તર પહેરીને રાજા બહાર નીકળ્યા અને નાનો છોકરો જ બોલ્યો ક્યાં ક્યાં બખ્તર પહેર્યું જ છે. શેના માટે આ બધા વાવા કરી રહ્યા છે? તો ડિટેલમાં પછી ગુરુ ભગવાન ફરીથી કહેશે. પણ વાત એ છે કે જ્યારે નાનો છોકરાને ખબર છે કે સત્ય શું છે, આ જ આપણું સિદ્ધાંત છે. સમજ્યા? કે ભગવાને આપણને કીધું છે કે સત્યનો માર્ગ સાચો છે એ ખબર છે, પણ આપણને કેમ ફોલો નથી કરતા? કારણ કે આપણે લોકોથી પ્રેરાઈને ખોટું કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે જે નાના છોકરા હોય ને એનામાં તો બાય ડિફોલ્ટ હોય, સમય જતાં આપણે બધું ભૂલતા જઈએ છીએ. જો ફરીથી આપણે મહાવીર સ્વામી ભગવાનના પ્રિન્સિપલ પર આવી જઈએ ને તો કોઈની જરૂર ના પડે આપણને. સમજાય છે હું શું કહું છું? બીજું, હવે ઘણા બધા અનેકાંતવાદની વાત કરી. મને ખરેખર હાથ આંગળી ઊંચી કરીને કહો કેટલાને ખબર છે? કેટલાને ખબર છે? બોલો, ચાલો બોલો. હવે આટલા લોકો અત્યારે અનેકાંતવાદ બોલીને ગયા, પણ ચલો હું પણ એક્સપ્લેન કરવા સક્ષમ નથી. પણ ટૂંકાણમાં કહું, અનેક એટલે મેની, એન્ટ એટલે એસ્પેક્ટ્સ અને વાદ એટલે થિયરી. કોઈ એક વસ્તુની મલ્ટિપલ વ્યાખ્યા હોઈ શકે છે. હું એમ ના કહી શકું કે આ વ્હાઇટ કલર છે, કોકના માટે ઓફ વ્હાઇટ હશે, કોકના માટે આ લાઇટ વ્હાઇટ હશે, કોકના માટે આ ડાર્ક વ્હાઇટ હશે. તો આ અનેકાંતવાદનો પ્રિન્સિપલ છે. તો આના માટે એક હાથીનું ઉદાહરણ પણ છે કે હાથીનો પગ પકડ્યો તો પહાડ લાગ્યું ને સૂંઢ પકડી તો દોરડી લાગી અંધ વ્યક્તિને. તો આપણને કોઈને નથી ખબર, પણ બસ વાત ચાલે છે અનેકાંતવાદની. હવે હું બીજી એક વાત કહું. મેં એક વિડીયો જોયેલો, બધાને સજેસ્ટ કરું છું, વિકાસ દિવ્યકીર્તિ સરનો, જે IAS ને ટ્રેન કરે છે, દિલ્હીના છે. હવે ગુજરાત રિજનમાં, અને મેં તો મારા મતલબ સાધીજી ભગવાનને પણ પૂછેલું કે સાહેબજી મને આ વિશે કેમ નથી ખબર. એમણે કીધું કે આપણી બાજુ કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. નોર્થ સાઈડ જૈનિઝમ ફિલોસોફી માટે કેટલા કોર્સિસ ચાલે છે. વિકાસ દિવ્યકીર્તિ સરે 3.5 કલાકનો યુટ્યુબ પર વિડીયો છે, તમે જોજો. મને જોતા 3 દિવસ લાગ્યા, છતાં મને એમાંથી હજી બી 10% યાદ નથી ગયું. એટલો અઘરો વિડીયો છે. અને આ છે જૈન ફિલોસોફી. આપણે તો કશું ભણતા જ નથી ને ભણવામાં આવડ્યું બી નથી અને આવડતું બી નથી. એટલે જ મેં શરૂઆતથી કીધું કે ભાઈ મને તો કશું ખબર જ નથી. ઓકે, ટાઈમ અપ. હા, તો બસ જીવદયા અને છેલ્લે તો ક્ષમાપના જ આવે છે. આના સિવાય જૈન ધર્મમાં મારા મતે બીજું કશું નથી. તો બસ એ જ. અને કંઈ સવાલ હશે તો મારી જોડે મારી ટીમ છે. ચાલો શરૂઆત કરીએ.
તમે કીધું કે મહાવીર ભગવાને જે પણ કીધું છે તે સાચું છે, પણ આજે અગર મને કોઈ પ્રશ્ન છે કે ચોવ્યાર કેમ કરવા જોઈએ, પીરિયડ્સની ફિલોસોફી કેમ ફોલો કરવી જોઈએ, એ અગર હું મારા પેરેન્ટ્સને પૂછીશ તો એ કહેશે કે શાસ્ત્રમાં લખ્યું છે. તો પ્રોબ્લેમ એ છે કે આજના પેરેન્ટ્સને વાય, હું કોઈ પણ ક્વેશ્ચન પૂછું તો એ વાય ખબર જ નથી. તો જ્યાં સુધી મારા માટે વાયનો આન્સર નહીં મળશે ત્યાં સુધી હું કેમ માનીશ કે આ શાસ્ત્રમાં લખ્યું છે. અને જૈનિઝમ અત્યારે મોડર્ન શિબિર રાખે છે આપણા માટે, તો એ હંમેશા બ્રિજ ગેપ રહેશે બિટવીન મી એન્ડ માય પેરેન્ટ્સ ફિલોસોફી. તો એ જૈનિઝમ કેવી રીતે ફૂલફિલ કરી શકશે અત્યારના વર્લ્ડમાં? હા, ગણિતમાં જ્યારે કોઈ વસ્તુ ના ખબર પડે ને તો કહેવામાં આવે ગો ખો. સમજાય છે? તો આપણને ચલો એટલું ખબર છે ને કે ભાઈ ચોવિયાર કરવાના છે. તમે ધર્મ ઘોકશો તો વરસ રહેશે. આવું છું, એના પર જ આવું છું. તમને એટલું બી ખબર છે ને કે ચોવિયાર કરવાના છે, તો તમે અડધો રસ્તો ઓલરેડી કાપી લીધો. પછી તમે એમાં ચર્ચા વિચારણા કરવા જાઓ, કેમ કરવું, શા માટે કરવું, શું ફાયદા, કેમ નહીં કરવું, હું જ કેમ કરું, કેમ બીજા ના કરે. અરે ભાઈ, એ બધું આપણે નથી જાણવાનું. જાણો સારું છે, જાણો સારું છે, જવાબ મળે તો સારું જ છે. આઈ ગેસ આજની શિબિર એના માટે જ છે, કેમ કરવું જોઈએ. તો તમારા પાસે કેમનો સવાલ નહીં હોય તો એ જવાબ તો છે જ. જો ચોવિયાર કરશો તો હેલ્થ સારી રહેશે જ, સાયન્ટિફિકલી પ્રૂવન છે. બધાને, જો મારી જે પહેલાં જેટલા લોકો આવીને ગયા ને એ બધા એક બધું એક્સપ્લેન કરીને ગયા છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ગણો, હેલ્થીનેસ ગણો, આ ગણો તે ગણો. તો એકના એક જવાબ મારે આપીને કંઈ મતલબ નથી, પણ જ્યારે આપણને ગુરુ ભગવાન કહે, હા તમે સવાલ એમને પૂછો, મળશે જવાબ. પણ હું એ લાયક જ નથી કે હું કેવી રીતે એનો સેટિસ્ફેક્ટરી આન્સર આપી શકું. ઓકે. અભય કુમાર. આ એકવાર અહીંથી અહીંયા ખો ગયું એટલે પાછું આવતું જ નથી. જય જિનેન્દ્ર. ફર્સ્ટ ઓફ ઓલ તો જે ગ્રુપમાંથી બોલવાના હતા એ પોતે જતા રહ્યા છે કોઈ રીઝનથી, એટલે મારી પર ખો આવી છે. હા, બધા અમારો મેઇન ક્વેશ્ચન્સ જે ગ્રુપ વચ્ચે ડિસ્કસ થયો હતો, જેમાંથી ઘણા બધા પોઈન્ટ તમારી અંદરથી આવી ગયા છે, એટલે બહુ વધારે એક્સપ્લેનની મારે જરૂર નહીં પડે. છતાં પણ એક જે અમે એનાલિસિસ કર્યું છે એના ઉપરથી હું તમને જણાવીશ. અમે લોકોએ એવું વિચાર્યું છે કે જૈનિઝમને તમે બધી રીતે પ્રમોટ કરી શકો છો. બાળક જન્મે અને મરે ત્યાં સુધી દરેક જગ્યા ઉપર, દરેક સમય ઉપર જૈનિઝમ એક અગત્યનો રોલ ભજવે છે. સો એ કેવી રીતે? ફર્સ્ટ ઓફ ઓલ, મોર્નિંગમાં તમે સવારે 5 વાગે, 6 વાગે, 7 વાગે, 8 વાગે ઉઠ્યા, ઉઠીને ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરો? આપણે બધા શું કરીએ? વોશરૂમ. એમાં શરમાવાની વાત નથી, નેચરલ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઉઠીને પહેલાં એ વોશરૂમ જઈએ. સો જૈનિઝમમાં કેવી રીતે વોશરૂમ ડિફરન્ટ બિટવીન જૈનિઝમ એન્ડ અધર? અત્યારના સમયમાં આપણે ઘરની અંદર વોશરૂમ આવી ગયું, ને પહેલાં ક્યાં હતું? બારે હતું. કેમ બારે હતું? કારણ કે ઓછો પાણીનો બગાડ આપણે કરી શકીએ, બારે લોટો લઈને જવું પડે, સીધી વાત. અને ઘરની અંદર આપણું કોઈ લિમિટ નથી. તો ત્યાં આગળ જૈનિઝમ આપણું બતાવે છે કે ભાઈ વધારે પડતો પાણીનો વ્યય કરવાથી પાણીના જે જીવો છે એની વિરાધના થાય છે. સો આપણે જૈનિઝમ પ્રમાણે જો ફોલો કરીએ, પણ અત્યારે નથી કરી શકીએ બિકોઝ સમય પ્રમાણે એનું પરિવર્તન છે. સવારે ઉઠ્યા પછી ફર્સ્ટ ઓફ ઓલ પ્રતિક્રમણ કરવાનું હોય, જે આપણે કદાચ નથી કરતા, એની જગ્યાએ આપણે જીમમાં ડાયવર્ટ થઈ ગયા. હવે જે એમ કે હું ભાઈ નોન જૈન છું, મને તો પ્રતિક્રમણ ના ખબર પડે, ઇટ્સ ઓકે. રામદેવ બાબાનું નામ બધાએ સાંભળ્યું? રામદેવ બાબાને એક વખત, એ હિરોઈનનું નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ બહુ ફેમસ છે અને કદાચ તમને બધાને ખબર જ હશે, શિલ્પા શેટ્ટી, રાઈટ? એ શિલ્પા શેટ્ટીએ એકવાર સવાલ કર્યો બાબા રામદેવને કે તમે જેટલા યોગ કરો છો એ બધા યોગને મારે કોઈ એકની અંદર, કે હું બધા યોગને હું એક જ વારમાં કરી લઉં, એવું કોઈ યોગ હોય અથવા એવી કોઈ વિધિ હોય એ મને બતાવો. રામદેવ બાબાનો પહેલો જ સવાલનો એનો ડાયરેક્ટ જેમણે જવાબ આપ્યો કે તમે જેટલા પણ યોગા હું બતાવું છું કે કરું છું એના માટે જૈનિઝમની અંદર એક પ્રતિક્રમણ નામનું એક વિધિ છે, તમે ફોલો કરો, તમારે કોઈ પણ યોગ કરવાની જરૂર નહીં પડે. હવે સવાલ આવશે પ્રતિક્રમણ તો આવડતું નથી, ઇટ્સ ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા ધોરણમાં આપણે જ્યારે જઈએ તો આપણને કંઈ નથી આવડતું, તો આપણા જે મિત્ર વર્તુળની અંદર જે પણ હોય એની પાસેથી આપણે શીખતા હોઈએ છીએ. એવું નથી કે તમારે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણની અંદર જે વિધિ, જે આપણે ઊભા રહેવાનું, જે મુપત્તિનું પડી લે, એ બધું જો આપણે કરશું તો આપણે જેટલા પણ યોગ કે જીમ જવાની કોઈ જરૂર નથી. સવારે ઉઠતા પહેલાં આપણો યોગાસન થઈ ગયું, અહીંયા ઇટ્સ ક્લિયર, પ્રતિક્રમણ થઈ ગયું. સેકન્ડ ચીજ આપણી આવી પાણી.
જૈનિઝમ પહેલાં પણ કહે છે કે આપણે પાણી ગાળીને પીવું જોઈએ, રાઈટ? સાયન્સ પણ અત્યારે આપણને શું કરાવ્યું, એની જગ્યાએ ફિલ્ટર આવી ગયું. ભગવાન મહાવીર સ્વામી વખતે ફિલ્ટર હતું? ભગવાન મહાવીર સ્વામી દૂરની વાત છે, આજથી 20 વર્ષ પહેલાં મારા કે તમારા ઘરમાં ફિલ્ટર કદાચ નહીં હતું. તો એ સમયે ભગવાને તો પહેલેથી કીધું કે પાણી ગાળીને પીવું જોઈએ, કારણ કે અંદર જે જીવો રહ્યા છે આપણા પેટમાં જઈએ અને આપણને કોઈ રોગ ના કરે. તો એ વસ્તુ સાયન્સ અત્યારે પ્રૂફ કરી કે ભાઈ પાણીની અંદર પણ અસંખ્યતા જીવો છે, જે ભગવાન મહાવીર પહેલાં કહી ગયા હતા. અહીંયા પણ જૈનિઝમ આવી ગયું. સો આપણે જૈનિઝમને ફોલો ઓલરેડી કરી જ રહ્યા છીએ. ભલે હું જૈન નથી પણ હું જૈનિઝમને ફોલો કરું છું. બસ જોવાનો નજરિયો આપણો અલગ છે. સેકન્ડ, આવી રીતે અમે આખી દિનચર્યા બનાવી છે. કોઈને પણ જાણવું હોય તો મને પર્સનલી મળી શકશે. સવારે ઉઠીને રાત સુધીમાં તમે ઊંઘો ત્યાં સુધી તમે આખું દિનચર્યા કરી શકો છો. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય મને આવડે ત્યાં સુધી હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. ભાઈ તમે કીધું કે આપણે સવારે બધું ઉઠીને જે આપણું મોર્નિંગ રૂટીન હોય, પાણી બચાવવા માટે બધું બહાર ને એ જવું જોઈએ. પાણી બચાવવા નહીં, પાણીમાં જે વધારે પડતો વ્યય છે એમાં જે જીવોની વિરાટ ના થાય. હવે અત્યારે બધા એવું ફોલો કરવા જાય તો ક્લીન સિટી ને એ બધું તો બધા લોકો લઈને જશે તો ક્યાં મેળ પડશે? 100%. મેં શું કીધું, અત્યારના સમય પ્રમાણે પોસિબલ નથી, પણ એ પોસિબિલિટીની અંદર પણ ટાઈમમાં એને આપણે જૈનિઝમ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકીએ? અત્યારે તો તમારું કમ્પલસરી તમારે વોશરૂમ યુઝ કરવું જ પડશે, અને વોશરૂમ યુઝ કરશો તો પાણી વેસ્ટ થવાનું જ છે. 100%, રાઈટ, 100%. ત્યાં તમે ગળણી પણ નહીં રાખી શકો, એટલે બે રીતે છે. 100%. ફિલ્ટર વોટર બી નથી. મેં આમાં તમને પહેલા શું કીધું કે આપણે વધારે પડતું પાણી યુઝ કરીએ તો વધારે જીવોની વિરાટ ના થાય. મેં ત્યાં તમને ગળીને પીવાની વાત કે ગળીને વાપરવાની વાત નથી કરી. ગળીને પીવાનું તમે જે કહો છો બરાબર. ફિલ્ટરનું પાણી સપોઝ આપણે 3 દિવસ વાપરીએ, 3 દિવસ પછી તો આપણા ધર્મમાં તો ગળીને જ પીવું લખ્યું છે, તો ફિલ્ટરનો બી યુઝ શું? નહીં, આપણા ધર્મમાં પણ નહીં. તમે જોજો, કોઈ પણ વૈજ્ઞાનિક કે કોઈ પણ ડોક્ટરને પૂછશો ને તો એ કહે છે તમે પાણીની બોટલ એકવાર ખોલી દીધી પછી અને તમે 3 દિવસ નહીં વાપરો. બોટલ 10 દિવસ પહેલા નહીં હતો એ તમે ને હું તો જોવા નથી ગયા. હોય જ છે ને, હોય જ છે. એના માટે આપણી પાસે રૂમાલ કે પાણી ગળવા માટે બેઝિક સિન્ટેન્સ છે, આપણી પાસે દરેક ફેસિલિટી હોય જ છે. આપણે અઢાર જૈન વ્યક્તિ છે. હું જૈન છું ભાઈ, હું ગણું છું કે આપણે ગળીને જ પીવું જોઈએ, પણ એની સાથે ફિલ્ટરને શું રિલેટેડ છે? ફિલ્ટરને એટલું જ છે કે ફિલ્ટર કરેલું પાણી જે આપણે, મારો જે મેઇન ક્વેશ્ચન એ હતો કે ભગવાને આપણને ઓલરેડી પહેલેથી બતાવી દીધેલું હતું કે આપણે પાણી ગળીને પીવું જોઈએ. જે વસ્તુ સાયન્સ છે આપણને અત્યારે ફિલ્ટરના રૂપમાં ભગવાને તો ઉકાળેલા પાણીનું કીધું છે ને, કાચા પાણીનું કીધું છે. કાચા પાણીનું કીધું નહીં. ભગવાને શું કીધું કે ભાઈ તમે પહેલા શ્રાવક બનો. તો શ્રાવક માટે બી ઉકાળેલું પાણી જ કીધું છે. શ્રાવકને ઉકાળેલું, પણ શરૂઆત તો આપણે પહેલા કરવી પડશે ને પાણી ગળીને, પછી તમે ઉકાળશો ને. એ સ્ટેજ ઉપર પહોંચવા માટે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તમારે ગળવું તો પડશે ને. ડાયરેક્ટ તમે સેકન્ડ સ્ટાન્ડર્ડ કે થર્ડ સ્ટાન્ડર્ડમાંથી પહોંચી જવાના. ફર્સ્ટ ઓફ ઓલ તમારે પાણી ગળવું પડશે એન્ડ ધેન આફ્ટર તમે એને ઉકાળી શકશો. કે આજની તારીખમાં બહાર કોઈ વોશરૂમ કે જશે તો બધું ખરાબ થઈ જશે, પણ પહેલાંના જમાનામાં થોડી ના વોશરૂમ હતા. અને આજની તારીખમાં પણ ઉપધાન, તમે એમ કીધું કે પાણી તમે લોકો નાખો તો એની અંદર બધા જીવો ને એવું બધું હોય. આજની તારીખમાં તમે ઉપધાન કરો તેની અંદર બી માથું ને ઠલ્યામાં બી પાણી યુઝ થાય છે. ભલે ફ્લશ કરો એમાં વધારે થતું હશે, પણ ઉપધાનમાં જે આ વસ્તુ માતૃ અને ઠલ્લે હોય તેમાં પણ એ લોકોને જેટલું પાણી વેસ્ટ કરવું એ લોકો કરી જ શકે છે ને. એમાં લિમિટેડ થોડી ના હોય છે કે આટલું જ પાણી યુઝ થાય. હવે હું તમને કહું, તમને 1 ગ્લાસ પાણી આપવામાં આવે અને તમારી બાજુવાની બોટલ ભરીને પાણી આપવામાં આવે તો કોણ વધારે યુઝ થશે? તમારું વધારે યુઝ થશે કે એમનું વધારે યુઝ થશે? તમારા હાથમાં બંને વસ્તુ છે. સવાલનો જવાબ પણ તમારી પાસે જ છે. તમે 1 ગ્લાસ જ તમને આપવામાં આવ્યું અને એમને 1 બોટલ ભરીને આપવામાં આવ્યું. તમે જવાબ આપો, તમે કહ્યું કોનું વધારે પાણી યુઝ થશે? સવાલનો જવાબ તમારી પાસે જ છે વસ્તુનો. નો ડાઉટ તમે જે કીધું એ રાઈટ છે, પણ તમારે જો હું લિમિટેશન એક બાંધી દઉં છું એઝ અ ઉપદાનની અંદર, તમને લિમિટેશન કેટલી? તમે આખી બાલ્ટી ભરીને ઉચકીને નથી જવાના. તમારી એક લિમિટેશન છે કે તમે 1 લોટો કે એક તમારી જે કુંડી છે એટલી તમે લઈ જઈ શકશો. એની સામે તમે ઘરની અંદર ફ્લશ કેટલી વાર ફ્લશ કરશો? ઇમેજિન. સો એ ટાઈમ પર આપણું જે પાપનું લેવલ છે પેલામાં વધી જાય છે, આમાં ઘટી જાય છે. તો એમાં જૈનિઝમ આપણું ફોલો થાય. જૈનિઝમ એમ નથી કહ્યું તમે 100% પુણ્ય જ કરો, પણ તમે ઓછામાં ઓછા પાપને પણ કરીને પણ પુણ્યની આગળ વધી શકો છો. તમે એમ નથી કે તમારી પાસે તલવાર છે તો તમે બધી જ વસ્તુને કટ કરો. તમારી જ્યાં જરૂર પડે ત્યાં જ તલવારને યુઝ કરો. વગર કામની તલવારને યુઝ કરવાનો કોઈ મતલબ નથી. જસ્ટ ટુ સમરાઇઝ ઇન અ વેરી સ્મોલ પોઈન્ટ, જે બહાર જવાની વાત હતી, આઈ નો દેટ ઇઝ નોટ પોસિબલ, પણ ભલે આપણે ઘરે પણ છીએ તો ઘરે પણ પાણીનો વેડફાટ અને પાણીનો વ્યય એ આપણા હાથની વસ્તુ હોઈ શકે છે. તો એ ચોક્કસ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ કે ફ્લશ યુઝ કરવું કે નોર્મલ પાણી યુઝ કરવું કે એનીથિંગ યુઝ કરવું, જરૂરિયાત પૂરતું પાણી વાપરવું, એ એક કોન્શિયસ લિવિંગ આપણે ડેફિનેટલી ટ્રાય કરી શકીએ છીએ. યસ, નેક્સ્ટ ગ્રુપ. પ્રણામ, હું શાસન વોરિયરમાંથી બિલોંગ કરું છું. સો વોટ ઇઝ જૈનિઝમ?
Jainism is not just a religion, it's a path of living, it's a path of love, it's a path of compassion. How? So our big topic is Jainism versus scientific practical lifestyle. Sorry, not versus. Jainism equivalent to practical scientific lifestyle. So we'll see how. અને જૈનિઝમ માત્ર મારા કે તમારા માટે નથી, સર્વ માટે છે. કારણ કે ભગવાનના વચનો, ભગવાને જે બતાવ્યો છે માર્ગ, એ સર્વ માટે છે. સો ફોર દેટ વીલ અન્ડરસ્ટેન્ડ ધ લાઈફસ્ટાઈલ ઓફ વન જૈન. કે સવારથી ઉઠ્યા અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં એક જૈનની કે જે ભગવાનના વચનો ફોલો કરે છે એની લાઈફસ્ટાઈલ કેવી હોય? તો ધ ફર્સ્ટ વન ઇઝ પ્રતિક્રમણ. સવારનું પ્રતિક્રમણ હોય તો પ્રતિક્રમણમાં આપણે કટાશને પર બેસીએ છીએ, કરેક્ટ? સો એ શું છે કે કટાશનું એ કેમ યુઝ કરવાનું ખબર છે? કટાશનું એ વૂલનું હોય. વૂલ એ પોઝિટિવ એનર્જી ગેધર કરે કે જો તમે જે પણ શુભ ભાવના ભાવશો, જે પણ મિચ્છામિદુક્કડમ આદિ સર્વ જીવોના પાપનું પ્રાયશ્ચિત કરશો તો એ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરશે અને તમારા દિવસની શરૂઆત જ એક પોઝિટિવ વાઇબ્રેશનથી થશે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ક્રિયા, પ્રતિક્રમણ. ધ સેકન્ડ વન ઇઝ પ્રભુ પૂજા. પ્રભુ પૂજા શું છે? તો બંચ ઓફ પોઝિટિવ એનર્જી. તમે આજને શું કરો છો? શુભ ભાવના, દરેક જીવો પ્રત્યે શુભ ભાવના આવે છે. આપણે સ્તવનો, સજ્જાયો, જે પણ દેરાસરમાં સ્તુતિઓ બોલાય એ પોઝિટિવ એનર્જી ગેધર કરે છે. અને હેવ યુ ઓબ્ઝર્વ ધ શેપ ઓફ ધ શિખરા? કેવો પિરામિડલ શેપ હોય છે. સો તમને ખબર છે બધા પોઝિટિવ એનર્જી માટે ઘરમાં પિરામિડ રાખી રહ્યા છે હમણાં ઘણા ટાઈમથી, એવો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો શિખર શું છે? એક પોઝિટિવ એનર્જી એક જગ્યાએ સંગ્રહિત કરી રહી. તો દેટ ઇઝ પ્રભુ પૂજા. સો ધ સેકન્ડ વન ઇઝ પ્રભુ પૂજા. આ બધી જ લાઈફસ્ટાઈલ આપણે જોશું ને તો એ ધીમે ધીમે આપણને ખબર પડશે કે આપણી લાઈફમાં કેવી રીતે ઇફેક્ટ થઈ રહી છે. સો થર્ડ વન ઇઝ પ્રવચન. આજે મોટિવેશન સ્પીકરનો જમાનો ચાલી રહ્યો છે. બધાને મોટિવેશન જોઈએ છે. તમને લાગે છે પ્રવચનથી સારું કોઈ બીજું મોટિવેશન હોઈ શકે છે? કેવું નિસ્વાર્થ ભાવે, કેવું સર્વજીવના કલ્યાણ માટે. અને મોટિવેશન સ્પીકર તો કદાચ તમને સલાહ આપી શકે. અહીંયા તો સલાહની સાથે એક પોઝિટિવ સકારાત્મક ઉર્જા મળી રહી છે દરેક જીવોને. સામાયિક. તો સામાયિક એક ક્ષમતાનું પ્રતીક છે કે તમે એક જગ્યાએ બેસીને તમે પોઝિટિવ એનર્જીમાં જઈ શકો. તમને ખબર છે નો ઇલેક્ટ્રિક આર્સ કન્સેપ્ટ ચાલી રહ્યો છે. આખા વિશ્વમાં એક દિવસ એવો સિલેક્ટ કર્યો છે કે જ્યાં 1 કલાક ઇલેક્ટ્રિસિટી બંધ થાય અને જેના કારણે એ લોકોએ માર્ક કર્યું કે બહુ રિમાર્કેબલ સસ્ટેનેબલ ઇફેક્ટ થઈ રહ્યું છે. હવે તમને લાગે છે કે આપણું સંવત્સરનું પ્રતિક્રમણ કેવું હોય? આખા વર્લ્ડમાં એટલો ટાઈમ માટે જેટલા પણ જૈનો હોય, મેક્સિમમ જૈનો હોય તો એ ફોલો કરતા હોય. તો એ કેટલું બધું એનર્જી કન્ઝપ્શનમાંથી આપણને બચાવી શકે છે. ધ લાસ્ટ વન ઇઝ કે સંથારા પોરસી અને રાતનું પ્રતિક્રમણ. આજે છે ને તે આપણે બધાએ બોડી ડિટોક્સની તો વાત કરી કે બોડી ડિટોક્સ તપશ્ચર્યાથી થાય, ચોવિયારથી થાય, પણ પ્રતિક્રમણ એક માઇન્ડ ડિટોક્સ છે. જે પણ તમારા વિચારો છે, જે પણ તમારાથી પાપ થયું છે, જે પણ તમારાથી કોઈની સાથે ખરાબ વ્યવહાર થયો છે, તો એ બધાને તમે છેલ્લા અકાઉન્ટ ક્લોઝ કરો છો, વિચ હેલ્પ્સ ફોર અ ગુડ સ્લીપ, સાઉન્ડ સ્લીપ. આજે સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને તો સ્લીપનો છે, શાંતિથી ઊંઘ નથી આવતી. તો પ્રતિક્રમણ વિલ હેલ્પ ફોર દેટ સાઉન્ડ ડીપ સાઉન્ડ સ્લીપ. સો આપણે આવા તો બહુ બધા પોઈન્ટ્સ છે પણ અમુક કર્યા છે, અમુક આવી રીતે કેટેગરાઇઝ કર્યા છે. તમે સવારથી સાંજ સુધીની બહુ થોટફુલી લાઈફસ્ટાઈલ ઓબ્ઝર્વ કરશો ને તો તમને બહુ જડી જશે કે તમારા મેન્ટલી, ફિઝિકલી બહુ જ બધા બેનિફિટ્સ છે. તમે એટલા બધા પોઝિટિવ રહી શકો છો. આ શાસનમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ નેગેટિવ હોઈ જ નહીં શકે કારણ કે પ્રભુની ક્રિયા જેવી છે. તમે કોઈક એવું બને કદાચ કે કોઈકને એટલે કે સાયન્ટિસ્ટ છે, કોઈ ફિલોસોફર છે, એ કોન્શિયસલી ઓબ્ઝર્વ કરે કે આમાં એનર્જી કન્ઝ્યુમ થઈ રહી છે, એનર્જી બચી રહી છે, પોઝિટિવ થઈ રહ્યા છો. પણ જે નથી જાણતું ને, જેમ કે આપણા પૂર્વજો છે એટલે માતા પિતાને બધા બહુ ટાઈમથી કરે જ છે, એ લોકોને ભલે ખબર નહીં હોય પણ એ લોકો પોઝિટિવ રહેતા હતા. જૈનિઝમ હેલ્પ કરતું હતું. તો આપણે ખાલી એને સારી રીતે પ્રેઝન્ટ કરીએ ને, આપણે સમજીએ, જે કરીએ તો છે જ, હવે સમજીએ અને સારી રીતે પ્રેઝન્ટ કરીને વર્લ્ડ સામે મૂકે તો એ બહુ સારું ઇમ્પેક્ટ કરશે. આ બધી વસ્તુ આપણી પાસે છે, એનો કદાચ ગર્વ ના કરીએ, આપણે પ્રાઉડ નથી કરવું કે અમે વી આર સમથિંગ, પણ આપણે આત્મનિષ્ઠ તો બની જઈએ ને. આપણે એક સારી રીતે પ્રેઝન્ટ તો કરીએ ને કે ભાઈ અમારી પાસે છે આવું, અને માત્ર અમારા માટે નથી, જગતના કલ્યાણ માટે છે, સર્વ જીવો માટે છે. કારણ કે પ્રભુ માત્ર અમારા નથી, સર્વના છે. થેન્ક યુ. તમે જે વાત કરી હમણાં એ બધી તમે એવી કીધી કે જે શાસનમાં રહેલા છે જૈનો છે એ જૈન શાસન જોડે વધારે કેવી રીતે જોડાય. પણ અત્યારે આપણો સવાલ છે કે આપણે જૈન શાસનને અજૈન તરફ, અજૈનને કઈ રીતે આપણે સમજાવી શકીએ? કરેક્ટ. મને એટલું સમજાય છે કે જો જૈનો જેમ જૈન શાસનમાં ક્રિયા બતાવી છે ને એમ જો કરશે ને તો એ લોકોની ક્રિયાથી જ આજુબાજુના લોકો પ્રભાવિત થવાના. ફોર એક્ઝામ્પલ કે જેમ કે હું કોઈ પણ હવે અગર સવારથી હું પોઝિટિવ વેમાં છું તો હું કોઈ પણ મારા કલિગ્સમાં, મારા ફ્રેન્ડ સર્કલ્સમાં વાત કરીશ
એ ઇમ્પેક્ટ કરશે કે સામેવાળો ખબર પડી જાય સામેવાળો પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો અગર જો આપણે સવારથી સાંજ સુધીનું રૂટીન સારી રીતે ફોલો કરીશું અને સમજણપૂર્વક કરીશું તો આપણી અંદર જે સ્વભાવ છે ને આજે છે તે આપણે ફિઝિકલ બેનિફિટ્સની વાત કરી કારણ કે સમય ઓછો હતો. આની આપણે ઇન્ટરનલ થોટ પ્રોસેસ પર બહુ મોટી ઇફેક્ટ થઈ રહી છે. ભલે નાની નાની દેખાશે પણ બહુ લાંબા સમયે આજે જે માણસ એટલે નાનું હોય ત્યારથી જૈનિઝમ ફોલો કરતું હોય ને એને તમે કોઈ પણ અનિષ્ટ કરવાનું કહેશો ને એ 2 વખત વિચારશે જસ્ટ બીકોઝ કે એને પ્રભુના વચનો ફોલો કર્યા છે અત્યાર સુધી. અને એનું ખાલી બાહ્ય જ પરિવર્તન નથી, આંતરિક પણ એટલું પરિવર્તન છે. તો અગર જો આપણે જ સાચી અને સારી રીતે ક્રિયા કરશું ને તો સામેવાળો ઓબ્વિયસ પ્રભાવિત થવાનો છે. અગર જો આપણે ખોટી ક્રિયા કરશું, ખોટી રીતે ક્રિયા કરશું તો એનાથી ધર્મ ભોગવાશે, એનાથી સામેવાળાને કહેશે કે પૂજા ઇઝ નોનસેન્સ, નહીં કરાય. ઓકે, એક નાનું એડ ઓન કરીશ. વેરી ગુડ પોઈન્ટ. આપણે છે ને દુનિયાભરમાં ફેમસ છે. નો વાય ફોર અવર નેમ, ફોર અવર ઇકોનોમી એન્ડ એવરીથિંગ. અગર આપણે જ આપણી હેબિટ કન્ટિન્યુ પણ રાખશું ને તો લોકો આપણને જોઈને કોપી કરવાની જ છે. આપણામાં જ વરઘોડાને ઘણું બધું માન આપવામાં આવે અને ઘણી સારી રીતના કરવામાં આવે. અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે. પોઝિશન પછી ગણપતિ આવે ને તો એ જ વરઘોડાને જોઈને બધા એ વરઘોડો કોપી કરે. તો ધીસ ઇઝ ધ પાવર ઓફ જૈનિઝમ. આપણે શરૂઆત કરશું, આપણે ફોલો કરશું એટલે લોકો આપણને કોપી કરવાના જ છે. તો આઈ થિંક આ સિમ્પલ સોલ્યુશન પણ છે અને એક મિશન પણ છે. આપણે આપણું બેસ્ટ કરતા રહીએ, અજયનું આપણને કોપી કરશે ને કરશે અને એ જ આપણી માટે અચીવમેન્ટ છે. યસ, નેક્સ્ટ. પ્રણામ, હું ચંદનવાલા ગ્રુપથી છું એન્ડ માય ટોપિક ઇઝ જૈનિઝમ એન્ડ ધી વર્લ્ડ. બધા ટોપિક જૈનિઝમમાં રિલેટેડ જ છે જે આપ્યું અમને. પણ હવે તમે એમ જુઓ, કોઈ આપણને આવીને એમ પૂછે કે તમારું જૈનિઝમ શું છે, તમારો ધર્મ શું છે, તો તમે એકદમ સ્ટ્રોંગલી તમે પ્રેઝન્ટ કરી શકો છો કોઈની સામે? કોઈનામાં એટલી હિંમત છે કે તમે એકદમ સ્ટ્રોંગલી, એકદમ કોન્ફિડન્સ સાથે તમારો ધર્મ સમજાવી શકો છો? નહીં સમજાવી શકો, કારણ કે આપણને જ આપણા ધર્મનું એટલું ડીપલી નથી ખબર કે આપણને નથી ખબર તો આપણે બીજાને શું સમજાવી શકશું. એટલે આની અંદર હું એ જ કહીશ કે જૈનિઝમ એક રિલિજન નથી, એ હ્યુમેનિટી જેસ્ચર છે. આજકાલના માણસો, આ જનરેશન, યુથ, એ લોકો બધા ડાયટ ફોલો કરે પૈસા ખર્ચીને, અને એ વસ્તુ રોંગ નથી. ચલો માન્યું કે તમે લોકો તમારા માટે આ બધું કરો છો, પણ આજકાલ કાઉન્સેલિંગ ને એ બધું કેટલું બધું વધી ગયું છે એ બધું તમને પણ ખબર જ હશે. કેમ આ બધું વધ્યું છે કોઈ કહી શકશો? નહીં, કારણ કે આજકાલના લોકો ડિપ્રેસ થઈ જાય, એન્ઝાયટી, એ બધાના કારણે કાઉન્સેલિંગ બહુ બધું વધી ગયું છે. બધા જ પૈસા ખર્ચીને જાય. પણ તમે એવું ક્યારે વિચાર્યું છે કે તમે ક્યારે ગુરુ ભગવંતના કોન્ટેક્ટમાં આવશો, તમે એ લોકોને શેર કરી શકશો? એ લોકો તમે જે કાઉન્સિલ કરાવો એના કરતાં સારો જવાબ તમને ગુરુ ભગવંત આપી શકશે. એ તમે પૈસા ખર્ચીને જાઓ છો, એ ડઝન્ટ મેટર, એ તમારા પૈસા છે. પણ તમે ગુરુ ભગવાનને પૂછશો તો એમાં તમને તમારો જવાબ પણ મળશે, તમારા ધર્મ રિલેટેડ તમને ખબર બી પડશે કે આપણા જૈનિઝમમાં શું છે. તમે જે પોઈન્ટ ઓફ વ્યૂથી આવ્યા છો એનું બી તમને ખબર પડશે. એટલે આ બધું નોર્મલ છે. અત્યારે બધા ગ્રુપે કીધું કે 24નું, ફાસ્ટિંગનું, એસડીજી, પણ ઓકે, હું એને બહુ સારી રીતે અપ્રિશિએટ કરું છું. પણ આની અંદર મારો પર્સપેક્ટિવ એ છે, વિચાર, આપણે પોતાનો નેચર જોવાનો, પ્લસ તમે એવું દેખો આપણે કોઈ બીજાના નેચરને સમજી શકીએ છીએ? આપણે આ વસ્તુ ચેન્જ કરવાની છે. જો આપણે આપણો નેચર નહીં સુધારીએ તો આપણે બીજાના નેચરને કઈ રીતે સમજી શકશું? અને જો આપણે બીજાના નેચરને નહીં સમજી શકીએ તો આપણને એક તો આપણો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એમાં કન્ફ્યુઝ હોઈએ છીએ. આજની જનરેશનમાં તમે પોતાની લાઈફમાં કન્ફ્યુઝ છો કે આપણે શું કરવું, શું નહીં. અને એની અંદર આજની જનરેશનમાં, ચલો મારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે, હવે એ જૈન નથી, પણ મારે એને જૈનિઝમમાં લાવી છે. મારે એને કહેવું છે કે ભાઈ આ ધર્મ સારો છે, આ કરવા લાયક છે તારે, પણ આપણે નહીં કહી શકીએ. પણ આ વસ્તુ જરૂરી છે. જેમ એક ભાઈએ કીધું કે આપણે વોશરૂમનું હમણાં કીધું, આપણે જેવી રીતે આ વસ્તુ અપગ્રેડ કરીને કે આપણે બહાર જતા હતા કે ખરાબ થાય એટલે આપણે આખું અપગ્રેડ કરીને હવે બધી જ જગ્યાએ વોશરૂમ થઈ ગયા છે.
તો એવી રીતે આપણે આપણા જૈનિઝમમાં બી અપગ્રેડ કરી શકીએ છીએ. આપણે કેટલી વસ્તુ છે એ આપણે કરી શકીએ છીએ. પ્રભુ મહાવીર સ્વામી એ 3 કાળ જ્ઞાની હતા. એમને ખબર જ હતી, એમને આ જનરેશન પણ જોયેલી. બટ વોટ વી નીડ ટુ ડુ ઇઝ સ્ટાર્ટ બિકમિંગ અવેર. આપણે બધી વસ્તુનું અવેર હોવું જોઈએ કે આમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલતું, અને આપણે બીજાને કહેવાનું કે આપણે બીજાને એકદમ સ્ટ્રોંગલી કહેવાનું, અને આપણને ખબર હોવી જ જોઈએ કે આપણા ધર્મમાં શું છે. આજે હું તમને લોકોને એમ નથી કહેતી કે હું કોઈને કંઈ જજ નથી કરતી કે તમને નથી ખબર ને મને વધારે જ્ઞાન છે આ બધી વસ્તુમાં. હું એક નોર્મલ માણસની જેમ અહીંયા ઊભી છું. હું પણ એવી કંઈ જ્ઞાની નથી. હું ખાલી એ જ કહેવા માગું છું કે આપણે બધાને એટલી ખબર હોવી જોઈએ કે આપણા ધર્મમાં શું છે અને શું હોવું જોઈએ, તો આપણા ફ્રેન્ડ્સને બધાને કહી શકીએ એકદમ સ્ટ્રોંગલી. થેન્ક યુ. હા, હાથ ઉપર કરજો ને જેને જેને ક્વેશ્ચન્સ છે. સાહેબજી. ગ્રુપ નેમ શાસન વોરિયર્સ. આપ બોલ્યા કે આપણે જેમ તમે કીધું કે વોશરૂમ ને એ બધું જેમ અપગ્રેડ થયું છે તેમ આપણે અપગ્રેડ કરી શકીએ, પણ શું અપગ્રેડ કરી શકીએ? આપણું જૈનિઝમ ઓલરેડી અપગ્રેડ જ છે, પણ એની અંદર આપણે થોડું ચેન્જ કરવું જોઈએ. પ્રેઝન્ટેશન વાઇઝ શું અપગ્રેડ કરી શકીએ? અત્યારે જૈન સ્કૂલ્સ બી છે અહીંયા કાં તો બીજે કશે પણ. અત્યારે આમાંથી કોઈ જે મેરિડ છે એમાંથી કોઈ તૈયાર છે કે તમે તમારા છોકરાઓને જૈન સ્કૂલમાં મોકલશો? જૈન સ્કૂલ બી છે જ ને અત્યારે. ઓકે, ગ્રેટ ક્વેશ્ચન, ગ્રેટ આન્સર, ગ્રેટ ઇન્ટરેક્શન. એના સિમ્પલ વર્ડ્સ તમે પહેલ કરી શકો, નાની નાની વસ્તુ નૌકાશીથી ચાલુ કરાવી શકો, ચોવિયારથી ચાલુ કરાવી શકો, અને એના બેનિફિટ્સ પણ એમને કહી શકો. અ સ્મોલ સ્ટેપ કેન મેક અ બિગ ઇમ્પેક્ટ. સાહેબજી ક્વેશ્ચન્સ નહીં? આઈ એમ સો સોરી, તમારા ક્વેશ્ચન્સ પ્લીઝ મને રિટર્નમાં આપી દો. યસ, લાસ્ટ ગ્રુપ રેડી? જસ્ટ અ મિનિટ. રજૂઆત કદાચ કોઈની આગળ પાછળ હોઈ શકે, પણ જે એમણે પોઈન્ટ કીધો ને, મેં શરૂઆત કરી હતી. ડુ યુ ઓલ રિમેમ્બર એક્ઝેક્ટલી ધ ટાસ્ક જે મેં તમને કીધેલો? હા, તમે ક્યાં છો? વેર યુ હેડ ટુ પ્રેઝન્ટ? રાઈટ. નાઉ શિકાગોની એ પરિષદમાં જ્યારે તમારે 3 મિનિટની અંદર જૈનિઝમ પ્રેઝન્ટ કરવાનો હોય ત્યારે તમે બધા નાનપણથી જૈન છો, તમે બધા નાનપણથી જૈન પ્રેક્ટિસીસ ફોલો કરો છો અને ઓછા વધતા પ્રમાણમાં પણ કરો છો. તે છતાં 3 મિનિટનું ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કોઈ કહી શકે ગર્વથી કે હા મેં કર્યું? આના માધ્યમે આપણે આ 1, 2, 3, 4 અને 5 રાઉન્ડ ટેબલ્સના માધ્યમે આપણે આપણી જાતને, આપણે આપણા બેઝને, આપણે આપણા કોરને એટલો સ્ટ્રોંગ, એટલો મજબૂત કરવો છે કે અહીંયાથી બહાર નીકળીએ જ્યારે કોઈ પણ આપણને કંઈ પણ, આપણને ઘણીવાર કોઈ કહી દે ને કે યાર હવે ત્યારે તો યાર રાત્રિ ભોજન એટલા માટે નતા કરતા કે લાઇટ નથી, હવે લાઇટ આવી ગઈ એટલા માટે ચાલે. આનો પણ ઘણીવાર આપણી પાસે જવાબ નથી હોતો. આવા બધા જ્યારે ક્વેશ્ચન્સ આપણો સામનો કરીને ત્યારે આપણા પાસે એક એક ક્વેશ્ચનનો સટીક ઉત્તર હોય અને ત્યારે આપણે આગળ જઈને જૈન ધર્મની રજૂઆત કરીને બસ આ દરેકે દરેક રાઉન્ડ ટેબલનો એ જ એક બહુ મોટો લક્ષ્ય છે. વિધાઉટ ગોઈંગ ઇન્ટુ ડીપ, લાસ્ટ ગ્રુપ નેમ રાજુલ. મારું નામ સિદ્ધિ છે, હું નેમ રાજુલ ગ્રુપથી. આજે અમે ટોપિક લીધો છે સંથારા કોર્સી અને સાઉન્ડ સ્લીપ થેરપી. તો હવે બધાએ જૈનિઝમ પર અલગ અલગ બધું કીધું, બધું બરાબર છે. હવે આ સંથારા કોર્સી મે બી તમે બધાએ અહીંયાથી કોઈને કોઈ મોસ્ટલી લોકોએ ઉપધ્યાન કર્યા હશે. તો હવે ઉપધ્યાનમાં રોજે રાતે આપણે સંથારા પોરસી બોલીને ઊંઘીએ તો એ સંથારા પર એવી ફાઇન ઊંઘ આવે જે શાયદ આપણને 50,000ના ગાદી પર બી આજે આપણા ઘરે નહીં આવતી હોય. બધાને પ્રોબ્લેમ છે સ્લીપનો. મેજર ઇસ્યુ શું આવે છે? ડિપ્રેશન, એન્ઝાયટી. મે બી લોકોને મિનિંગ બી નથી ખબર કે વોટ ઇઝ ડિપ્રેશન, વોટ ઇઝ એન્ઝાયટી. બટ બધાને છે કે ના હું ડિપ્રેસ છું, મને સુસાઇડ કમિટ કરવું છે. તો હવે એના માટે બધા સાઉન્ડ થેરેપી લેવા જાય છે. તો સાઉન્ડ થેરેપી શું છે? એમાં અલગ અલગ વેસલ્સથી આપણી આજુબાજુ સાઉન્ડ ક્રિએટ કરે, આપણા માઇન્ડના ચક્રાસને બધા અલાઇન કરે અને આપણને પીસ આપે. તો એવી રીતે સંથારા પોરસી આપણી જે છે, તો સંથારા પોરસી મેઇન આપણે કેમ ભણાવીએ કે આપણે આખા દિવસમાં આપણે શું કર્યું, શું પાપ કર્યા, કયા જીવને આપણા કારણે હિંસા થઈ, કે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવને, કોઈ બી જીવને. તો જે ડિપ્રેશનમાં આખું જે પાઇલઅપ થાય છે રોજે રોજાને માણસ ડિપ્રેશનમાં આવે, તો એવી રીતે સંથારા પોરસીના કોન્સેપ્ટથી કેવું થાય છે કે ડેલી જ આપણને જે બી સ્ટ્રેસ છે કે કોઈની બી જોડે આપણી મન દુઃખ થઈ હોય કે કોઈનું બી હોય તો આપણે બધાનું મિચ્છામી દુક્કડમ કરીને રાત્રે ઊંઘીએ છીએ.
તો આ સંથારા પોર્સીથી આપણા માઇન્ડમાં જે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી જે બધું ક્રિએટ થશે એ એકદમ લોઅર ડાઉન થઈ જશે અને આપણી સ્લીપ શેડ્યુલ્સ, પછી આપણું બધું આપણી થિંકિંગ પ્રોસેસ બધી પોઝિટિવિટીથી ક્રિએટ થશે. તો સંથારા પોર્સીમાં મેઇન તો આપણને શું સમજાવે છે, આપણને ડિપ્રેશન કેમ ફીલ થાય કે હું એકલો છું, મારી જોડે કોઈ નથી. તો આપણું પ્રિન્સિપલ બી શું કહે છે, આપણે બી આપણો આત્મા જ છે, આપણું શરીર તો છે જ નહીં. તો મેઇન સંથારા પોર્સીમાં કીધું છે કે હું એકલો છું, મારું કોઈ નથી ને હું બી કોઈનો નથી. તો હવે તમને થશે કે સંથારા પોર્સી તો એટલી આગળની વસ્તુ છે, મને તો આવડતી નથી, હું ક્યાં જઈને શીખીશ, શું કરીશ. તો મેં બી મારા ઉદ્યાનમાં શીખી, એના પછી મેં પ્રિન્સિપલ કન્ટિન્યુ રાખ્યું, પછી મેં બી મારા ફ્રેન્ડ્સને આગળ કન્વે કર્યું છે. શાયદ આજે કોઈને નહીં આવડતી હોય તો મેં આખું એનું મિનિંગ એક્સપ્લેન કર્યું અને પછી એમને રેકોર્ડ કરીને આપી, તો એ લોકો ઊંઘતા બી સાંભળે છે. તો તમે મે બી નહીં ફોલો કરી શકો કે એ ડિફિકલ્ટ વસ્તુ છે, કે તમને એવું લાગશે કે કેવી રીતે થશે, શું થશે. તો ખાલી અગર લર્ન બી નહીં થાય તો એનો ટોપિક, એનું જે સબ્જેક્ટ છે, મેટર છે, એ યાદ રાખો અને એટલું ખાલી રિમેમ્બર કરીને ઊંઘશો તો બી જે ડિપ્રેશનની પ્રોબ્લેમ્સ છે, જે સ્લીપ શેડ્યુલની પ્રોબ્લેમ્સ છે, એ બધી સોલ્વ થઈ જશે. અને સેકન્ડરીલી આપણા સંથારા પોર્સીમાં આખું પ્રોપર એમ બી કન્વે કર્યું છે કે આપણે કેવી રીતે ઊંઘવું જોઈએ, આપણી સ્લીપિંગ પોઝિશન શું હોવી જોઈએ. તો એ બહુ સારી વસ્તુ છે આપણા ડેને એન્ડ કરવા માટે. અને એમાં આપણા જૈનિઝમના હિસાબે આપણે જેટલા બી આખા દિવસમાં પાપ કર્યા, જે બી કર્યું, એ બધાનું મિચ્છામી દુક્કડમ કરીને ઊંઘીએ કે કાલે સવાર મે બી આપણી થાય કે ના થાય, વી ડોન્ટ નો. અને બસ મેઇન જૈનિઝમનું મોટું આપણું એટલું જ છે કે અનેકાંતવાદથી આપણે જે લોકોના અલગ અલગ પર્સપેક્ટિવ છે એને આપણે ટ્રુથફુલી કન્વે કરી શકીએ. અને બીજું નોન વાયોલન્સ, કે જે એક સોલ છે, ભલે એકેન્દ્રિય હોય, બેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, એ બધા સોલની રક્ષા કરવી એ નોન વાયોલન્સ અને અહિંસામાં આપણું કવર થાય છે. થેન્ક યુ. આજે સંથારા પોર્સીની વાત કરીને એ હતી તો ખૂબ સરસ, તમે કીધું એ બધું બરાબર જ હતું. બટ આ આપણું વસ્તુ એ છે કે આપણે સપોઝ કે હું છું કે હું અજૈન છું, સમજો, એટલે તમારી વસ્તુ બધાના સેમ ક્વેશ્ચન્સ છે કે આપણે નોન જૈનને કેવી રીતે તમે જે કહો છો ને એ પરફેક્ટ છે, એ સાહેબજી આપણને સમજાવશે, ઇટ્સ ઓકે કે એ બધું આપણને આવી રીતે સમજાવે છે. પણ તમે જે કહો છો ને આપણે કેવી રીતે કહેવાનું કે સપોઝ કે હું અજૈન છું, તમે મને કીધું કે મને સંથારા પર બહુ સારી ઊંઘ આવે છે કે જે બી, એટલે હું એવું કહું છું કે ના હું અજૈન છું ને હું એમ કહું છું કે ના મને તો મારા ગાટલા પર જ સારી ઊંઘ આવે છે એમ. એટલે આપણે લાઈક, અને આ બધું મેં જોયું ને તો સૌથી એવું લાગ્યું કે 80% છે ને આપણો ટ્રેક ઊંધો જ જાય છે. મતલબ બધા જૈનિઝમ બહુ બેસ્ટ છે એ જ કહેવા માંગે છે, બટ એકચ્યુઅલી આપણે કરવાનું એમ છે કે કેમ બેસ્ટ છે, કેમ શાના માટે. અમારામાંથી પણ એવા બધા સવાલ હતા, બધાના જે હતા ને એમાંથી 70 to 80% એવું જ છે કે જે અમારું જૈનિઝમ છે, હું જૈન છું તો હું સારું જ કહેવાનો છું, સમજો. પણ એઝ અ હું અજૈન છું તો હું સામે એક તમારા એક જવાબની સામે હું 10 સવાલ કરી શકું, આ નહીં આ કેમ, આ નહીં આ કેમ, સમજો છો. એટલે આપણે જૈન છે તો આપણને આપણું બધું સારું જ લાગવાનું છે, પણ એઝ અ તમે એવું સમજાવો કે સામેવાળો અજૈન છે અને એના માઇન્ડમાં આપણે કેવી રીતે બેસાડવું છે. પહેલા તો તમારા માઇન્ડમાં બેસેલું છે કે સંથારા પોર્સી કેમ ભણાવવાની? તમે એક લાઈનમાં સમજાવી શકતા હો તો? સંથારા પોર્સીનું સમજાવી શકું છું. જેમ તમે કીધું કે હું એકલી છું, મતલબ એનો મતલબ એ જ થયો કે હું આત્મા છું, મારું કોઈ નથી ને હું કોઈની નથી, બરાબર, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ હું તમારો કોઈ બી તમારું નોન જૈન ફ્રેન્ડ છે, તમે એને આવું સમજાવો છો કે અમારા ધર્મમાં આવી રીતે સમજાવે છે કે ઊંઘતા પહેલાં આવી રીતે બોલવાનું, હું એકલી છું, મારું કોઈ નથી, હું કોઈની નથી, હું બધાથી માફી માંગી લઉં છું. હવે આ પોઈન્ટ તમે બોલો છો જ્યારે હું કોઈની નથી, એમાં તમે તમારા મમ્મી પપ્પાના એ નથી, બરાબર. અરે પણ મારો આત્મા તો મારા મમ્મી હું તમને જે પૂછું છું, તમે પહેલા એ કહો, તમે આત્મા છો, બરાબર. હવે તમે એમ બોલ્યા કે હું કોઈની નથી, એટલે તમે તમારા મમ્મી પપ્પાના છો કે નથી? હવે આજે હું કહું હું મારા મમ્મી પપ્પાની છું, કાલે મે બી મારા લગ્ન થશે તો હું કહીશ હું મારા વરની છું. હમણાં આપણે મમ્મી પપ્પા પર જ છીએ, હમણાં આપણે મમ્મી પપ્પા પર જ છીએ. તમારી એક ફ્રેન્ડ છે, એને તમે સમજાવો છો કે અમારામાં આ રીતનું હોય છે. હવે એને તમને એમ ક્વેશ્ચન કર્યો કે તો તમે સંથારા પોર્સી બોલો છો, એમાં તમે પછી તમારા મમ્મી પપ્પાના છો કે નથી? આપણે આપણા ધર્મમાં એવું બી શીખવાડીએ જ છે કે આપણે વડીલોનું માન રાખવાનું, સવારે ઉઠો એટલે મમ્મી પપ્પાને પગે લાગો, રાત્રે ઊંઘતા બોલ્યું. ક્વેશ્ચન શું છે કે તમે તમારા મમ્મી પપ્પાના છો કે નથી? હા, પણ રાત્રે ઊંઘતા કીધું હોશી રહેતા લો હું મમ્મી પપ્પાની નથી, બરાબર. એક મિનિટ. અરે પણ મારા આન્સર તો કમ્પ્લીટ થવા દો. મારું ક્વેશ્ચન હું શું કહું, સવારે ઉઠીને હું મારા મમ્મી પપ્પાની
લોકોને પગે લાગુ છું, એ આપણા ધર્મમાં શીખવાડ્યું છે, તો ત્યારે એક્સેપ્ટન્સ આવી ગઈ ને કે હા હું તમારી છું. ઓકે, એટલે તમે રાત્રે એમને કીધું કે હું હવે મારા મમ્મી પપ્પાની નથી, બરાબર? તો હવે તમને એવું લાગે છે કે તમારી એ નોન જૈન ફ્રેન્ડ એ આવું સાંભળીને એને આપણો ધર્મ ગમશે કે આમના ધર્મમાં એવું શીખવાડે છે કે આ આત્મા છે, આ એના મમ્મી પપ્પાની એ નથી? સવારે ઉઠીને તો શીખવાડે. સવારનું પૂછતો જ નથી. તમારો ટોપિક શું હતો? સંથારા પોરસીનો હતો. હું સંથારા પોરસીનું જ પૂછું છું. હું સવારની ક્રિયાનું તો બધાએ સમજાવ્યું. હા, એટલે એ નોન જૈન લોકોને એમ લાગે કે આમના ધર્મમાં એવું શીખવાડતા હશે કે આ લોકો એમના મમ્મી પપ્પાથી બી એકલા રહે. પર આ વસ્તુ મેં મેન એટલે કવર કરી કે આજના જનરેશનને બધાને એવું છે કે લોનલીનેસ ફીલ થાય છે, ડિપ્રેશન ફીલ થાય છે. તમારો ડિપ્રેશન વાળો પોઈન્ટ એકદમ રાઈટ છે, 110% રાઈટ છે. પણ તમે જે એગો છો નથી એટલે આઈ ડઝન્ટ મીન કે કોઈની એટલે લેજિટ કોઈની નથી. આપણે કેમ આપણા શરીર બી આપણું નથી. આજે તમે એમ કહો કે તમે તમારા મમ્મી પપ્પાના નથી, બટ આપણું શરીર બી આપણું નથી. આપણે જે છે આપણો આત્મા જ છે. હવે નોનજેન ફ્રેન્ડ એઝ અ જૈન હું આ સમજુ છું, એઝ અ જૈન હું આને અગ્રી બી કરું છું, પણ હવે અગર કોઈ નોનજેન ના કહેવાનું હોય તો એ આ વાતને અગ્રી કરશે, કારણ કે આપણી શિબિર એના માટે છે કે આપણે નોનજેનને આપણો ધર્મ ફેલાવવાનો છે કે કઈ રીતે એ લોકોને આપણો ધર્મ ગમે. ઓકે ઓકે, આ બ્રેન વોશ છે. આપણે એમને કન્વર્ટ નથી કરતા, આપણને એમ કે એ લોકોને આપણું રિલિજન ગમે એના માટેનું છે. 1 મિનિટ. યસ ઈશાન. ઓકે, તમે કહી રહ્યા છો નોન જૈન, તો તમે કઈ રીતે કહેશો? હું આ સંધારા પોરસી વાળો પોઈન્ટ જ નહીં સમજાવું. હું સમજાવી જ નહીં. હા, હું એને એવું કહી શકું કે આપણે કોઈના જોડે રાગ, દ્વેષ, મોહ, માયા એ બધું નહીં રાખવું જોઈએ, કારણ કે એ બધું આગળ જઈને આપણને પ્રોબ્લેમમાં મૂકી શકે છે. કે જીવ આવ્યો છે, જવાનો જ છે. હું આવ્યો છું તો મારું ડેથ ફિક્સ જ છે, એ સત્ય છે. એ હું એને કહી શકું છું કે અમને પહેલેથી એવું શીખવાડે છે કે કોઈના જોડે વધારે મોહ ના કરવો. હું એવી રીતે સમજાઈ શકું છું. એમ ના કહી શકું કે હું એકલો જ છું, મારું કોઈ નથી. એમની જે રજૂઆત હતી એ પર્સપેક્ટિવથી હતી કે કોઈ સપોઝ આજે કોઈ પણ નોન જૈન કે કોઈ પણ વ્યક્તિ છે એને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કંઈ પણ એન્ઝાયટી, ડિપ્રેશન, કંઈ પણ ઇસ્યુ છે તો એને એ ઇન્ડિવિજ્યુઅલી કઈ રીતે એડ્રેસ કરી શકશે. આ અલગ પર્સપેક્ટિવ છે જે વેલકમ છે. તો એના માટે આપણે શું કરી શકીએ? આપણે મળીને વિચારી શકીએ. પણ ધેટ્સ હાઉ ઇટ વોઝ પ્રેઝન્ટેડ બાય ડિપ્રેશન વાળું રાઈટ. બરાબર. સંથારા પોરસીની વાત નથી કરતો કે એ હું કેવી રીતે સમજાવીશ, પણ હું આજે છે ને સવારના જે આપણા પ્રવચન ચાલતા હતા સાથે તો હું અટેન્ડ નથી કરી શકતો, તો મારી ઓફિસે પહોંચી જાઉં છું. આપના પ્રવચન યુટ્યુબ પર પછી આવે છે. સવારનું પ્રવચન સાંજે આવી જાય અને નેક્સ્ટ ડે હું જોઈ શકું છું. મારી રોજની આ એક સિસ્ટમ છે કે હું ઓફિસે પહોંચીને આપનું પ્રવચન હું યુટ્યુબ પર સાંભળું છું. સાથે સાથે મારા ઓફિસનો જેટલો પણ સ્ટાફ છે એ બધા આપનું પ્રવચન, હવે એમાં એ લોકો જૈન નથી, એ લોકો જૈન નથી. કાલે આપના પ્રવચનમાં સાહેબજી એક સરસ આપણે એક તત્વ પર તમે વાત કરી કે ધર્મ આપણે સુખી થવા માટે ધર્મ છે જ નહીં. ખરેખર ધર્મ આપણે દરેક પરિસ્થિતિમાં આપણે કેવી રીતે આપણી મનસ્થિતિને બધું ટકાવી રાખીએ ને, તો એ લોકોએ સાંભળ્યું ને તે લોકો આ તમારા ગુરુજી કેટલી સરસ વાત કરી રહ્યા. તો ધર્મની કોઈ વાત જ નથી આમ જોવા જઈએ તો, અને જનરલ પર્સપેક્ટિવ કવર કરી રહ્યા છે. તો ત્યારે મને બહુ ગર્વ થયો, એને બહુ અહોભાવ પ્રગટ થયો કે તમારા ગુરુજી કેટલી જ ફાઇન વાત કરે છે, એમને કોઈ જ કંઈ જરા પણ એ નથી, નિસ્વાર્થ ભાવે આટલી સરસ. તો આઈ વુડ લાઈક ટુ સે કે આ રીતે આપણે બધા નાની પહેલ કરીને જૈનિઝમને પ્રમોટ કરી શકીએ છીએ. નોન જૈન વ્યક્તિઓને આવી રીતે લઈ જાય. શરૂઆત બધાએ આપણે પોતાએ આપણા હાથથી કરવી પડશે. વેરી ગુડ. આપણે બધાએ વાત કરી કે આપણે બધા જૈન છીએ, પણ નોલેજ બી આપણી પાસે એટલું બધું નથી કે આપણે આપણા ફ્રેન્ડ્સ લોકોને કે એવી રીતે કોઈને પણ આપણે પ્રેઝન્ટ કરી શકીએ. કે આજે મને કોઈ કે ભાઈ તું રાત્રિ ભોજન કેમ નથી કરતી, તો શું કહીશું કે ભાઈ નથી કરતા અમે લોકો, એમ એક સ્ટ્રોંગ પોઈન્ટ નહીં હશે એ લોકો પાસે મૂકવા માટે. તો હર વખતે કેમ અન્ય ધર્મવાળા આપણે વિચારોમાં મૂકે? આ ક્વેશ્ચન આવ્યો. આપણે એ લોકોને કેવી રીતે વિચારમાં મૂકી શકીએ કે ભાઈ અમારા ધર્મમાં એવું કીધું છે કે તું પોતે, હું જે સ્થાને બેઠો છું એ સ્થાને તું પણ બેસી શકે છે. આવું કોઈ અન્ય ધર્મમાં કશે કીધું નથી. પ્રભુ મહાવીરમાં જેટલા ગુણો છે એટલા જ ગુણો આપણા આત્મામાં પડેલા છે. એ અમારા ભગવાને અમને કીધું છે કે અત્યારે આપણે એ લોકોને કહીએ કે ભાઈ પીએમ મોદીની સીટ પર જે બી કરીને બેઠો છે તો એ ત્યાં તું પણ જઈને બેસે તો એને કેટલું પ્રાઉડ ફીલ થશે કે ભાઈ એક દિવસ હું પણ ત્યાં જઈ શકીશ. તો જેમ એ રીતે જ પ્રભુ વીરે આપણે કીધું છે કે ભાઈ હું જ્યાં બેઠું છું સિદ્ધશિલા પર, એ સિદ્ધશિલા પર તું પણ પહોંચી જ શકશે. ખાલી આ પાથ છે, તારે આ ફોલો કરવાનું છે. તો આવો એક ક્વેશ્ચન આપણે અન્ય ધર્મને પૂછીએ કે ભાઈ તારા ભગવાન આવું કહે છે કશે પણ કે તું પણ મારા જેવો બની શકીશ? એ લોકો હર વખતે અન્ય ધર્મ એમ જ કહેતું હોય છે કે તારે આ ફોલો કરવાનું, પણ એવું નથી કહેતું કે તું પણ મારા જેવો બની શકીશ. બસ. ઓકે, થેન્ક યુ. ખાલી એક જ સેકન્ડ તમારી લઈશ. સન્ડે એન્ડ સુરતીઝ આર હિયર.
એ બહુ મોટી અચીવમેન્ટ છે. આઈ થિંક આટલા બધા લોકોને અહીંયા જોઈને મને તમારા બધા માટે એપ્રિસિએશન ક્લેપ કરવાનું મન થાય છે. પ્રણામ. પૂજ્ય ગુરુ ભગવંત અને સાધુજી ભગવંતના ચરણોમાં વંદન અને અમારા શાસનના નેક્સ્ટ જનરેશનને પ્રણામ. એક તો આજના રવિવારનો અદ્ભુત પ્રોગ્રામ ડિબેટ જે સાહેબજીએ ગોઠવો છે. ડિબેટ મતલબ કે દલીલ, ગુજરાતી ભાષામાં કહીએ ડિબેટ એટલે દલીલ. મારી દૃષ્ટિએ આપણને સાંભળવા કરતાં છે ને જન્મજાત દલીલમાં સાયકોલોજી વધારે રસ છે અને એ દલીલના સ્વભાવને સાહેબજીએ ધર્મની પરિપ્રેક્ષમાં કન્વર્ટ કરી અને આ રવિવારે આટલો સરસ અદ્ભુત પ્રોગ્રામ ડિબેટમાં જે કન્વર્ટ કર્યો છે. તો એક મારું સૂચન છે આ જૈનિક ટીમને કે તમે આવનારા સમયમાં યુવાનોને વધુ સંખ્યામાં જોડી એક સુરત શહેરમાં સમગ્ર સુરત શહેરને અનુલક્ષીને એક મોટો ડિબેટનો પ્રોગ્રામ થાય એવી શુભકામના અને શુભેચ્છા. થેન્ક યુ. અને બીજું તમે જે કીધું કે જૈનો આપણે પ્રોએક્ટિવ છે સાહેબજી, પણ જૈનો એકચ્યુઅલી આપણે જે ધારે તે કરી શકીએ. જૈનો એ ઓવર એક્ટિવ છે. એક બે જ લીટીમાં મારી વાત કરી છે. સરસ મજાના નામાંકિત સાહિત્યકારે હમણાં કોટ કર્યું હતું કે વર્લ્ડની અંદર કોઈ પણ એક જ્ઞાતિ આધારિત ફૂડ હેબિટ્સ કે લખવામાં આવ્યું હોય, વર્લ્ડની અંદર કોઈ પણ એક એવી ફ્લાઇટ્સ નહીં હશે કે જો જૈન ફૂડ અવેલેબલ નહીં હોય. આજે કોઈ જ્ઞાતિ આધારિત ફૂડની આગળ જો જૈન લાગતું હોય એ જૈનોની તાકાત છે. જૈનો ધારે કરી શકે, બસ નિશ્ચય શક્તિ, લીડરશીપ અને આવા ગુરુ ભગવંતના માર્ગદર્શનની જરૂર છે. તો આપણે સૌ યુવાનો સાથે મળી આવા ગુરુ ભગવંતો, આવા જૈનિક ગ્રુપ, આજે દરેક જે પણ ગ્રુપો જૈન શાસનમાં આવું ઇનોવેટિવ કામ કરે છે તેને સહકાર આપી આપણે સૌ આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. અને જેવી રીતના ભાઈએ વાત કરી કે આની જ એક મોટા પાયે બહુ મોટા પાયે આને આપણે લઈ જઈ શકીએ અને ત્યાં લેવલ પર આની ચર્ચા થાય અને દરેકે દરેક શાસનના ગીતાર્થ ગુરુ ભગવંતો સુધી આ દરેકે દરેક પોઈન્ટ્સને પહોંચાડી શકીએ એના જ માટે થયેલું એક આયોજન એટલે વિઝન જિનશાસન એક્શન પ્લાન 26-27 કોમ્પિટિશન. કેટલા લોકો અવેર છે અબાઉટ વિઝન જિનશાસન? જસ્ટ એકદમ ખુલ્લા એકદમ ઉપર. ઓકે, મતલબ ઘણા બધા નથી. જૈનિકને કદાચ ઘણા બધા લોકો અહીંથી સાંભળ્યું જ હશે. જૈનિકની યુટ્યુબ ચેનલથી આપણે 15 અલગ અલગ શાસન રત્નો સાથે 15 અલગ અલગ ટોપિક્સ પર, આજના શાસનને લગતા 15 અલગ અલગ ટોપિક્સ પર 15 પોડકાસ્ટ લીધા છે જેમાં એ સમસ્યાઓનું બ્રોડ સોલ્યુશન્સ છે. જેવી રીતના આજે તમે લોકો આવીને સોલ્યુશન્સ પ્રેઝન્ટ કર્યા એવી રીતના જ એ શાસન રત્નો દ્વારા એ સમસ્યાનું સોલ્યુશન્સ આપવામાં આવેલું છે અને એને જ રિયલિસ્ટિકલી આવતા 2 વર્ષમાં એક્શન પ્લાન ફોર્મેટમાં જૈન શાસનના લેવલ પર ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરી શકીએ એના માટે જ વિઝન જિનશાસન એક્શન પ્લાન 26-27 કોમ્પિટિશન શરૂ થઈ છે. રાઇટ નાઉ એક્શન પ્લાન સબમિશનનો રાઉન્ડ ચાલી રહ્યો છે. 31 જુલાઈ 2025 ઇઝ ધ લાસ્ટ ડેટ ઓન ટિલ વિચ તમે અહીંયા જેટલા પણ હાજર છો તમને તમારા કોઈ પણ ટોપિકનો આઈડિયા જો અમારા સુધી પહોંચાડવો હોય, અમારા માધ્યમે શાસનના દરેકે દરેક આચાર્ય ભગવંતો સુધી પહોંચાડવો હોય તો તમારા માટે એક પ્લેટફોર્મ રાઇટ નાઉ ઓપન છે. ધેટ ઇઝ jainik.org ની વેબસાઇટ. ત્યાં બાર જૈનિકનું અને વિઝન જિનશાસન બંને QR કોડ્સ લાગેલા છે. તમે સ્કેન કરીને પાર્ટિસિપેટ કરીને તમારા આઈડિયાઝ અમારા સુધી પહોંચાડી શકશો અને અમારા માધ્યમે આચાર્ય ભગવંતો સુધી પહોંચાડી શકશો. અને આ દરેકે દરેક અત્યારે એક્શન પ્લાન સબમિશન્સ મોર દેન 200 youth have submitted their action plan ideas on our portal on 15 different topics. તો તમે સૌ જોડાઈ શકો છો. હાઉસ ધ જોશ? અવેર તો કરવાનો જ છે પણ જોશ તો હાઈ જ હોવો જોઈએ. મને બહુ અઘરું કામ આપવામાં આવ્યું છે એટલે મેં ઘણું એનાલિસિસ રિવ્યૂ કરીને આ ડિસિઝન લીધો છે. પણ એક વસ્તુ કહીશ જે મેં શીખી છે, હારવું જીતવું જરૂરી નથી. હારવું જીતવું ક્યારે પણ જરૂરી નથી. જરૂરી છે કે તમે સન્ડે અહીંયા આવો. તો ફોર મી યુ ઓલ આર ધ વિનર્સ, કારણ કે તમે પાર્ટિસિપેટ કર્યું છે. તો મારા એન્ડથી તમે બધા જ વિનર્સ છો. પણ એઝ આઈ એમ અ પેનલિસ્ટ મારે એક ગ્રુપના ક્રાઇટેરિયાને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી પડશે અને હું આપીશ. પ્રિવિલેજ શું છે એ ગ્રુપનું? સુરતમાં ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ થયો છે અને એ ગ્રુપને પ્રિવિલેજ મળશે આ ઇવેન્ટના વિનર્સ તરીકે ઓળખાવાનું. તમે તો છો જ પાર્ટિસિપન્ટ, બટ પેલું એક હોય ને કે એ ફર્સ્ટ રેન્ક તો ક્લાસમાંથી એક જ સ્ટુડન્ટનો આવે. તો ક્રાઇટેરિયા જે મેં મેન્શન કર્યા છે હું ફટાફટ તમને જણાવી દઈશ. એ ગ્રુપ પહેલેથી છેલ્લે સુધી ટોટલ ઇન ડેકોરમમાં હતું. તમારી ને મારી જેમ અહીંયા કે ત્યાં ખોવાઈ નથી ગયા, ફોનમાં ખોવાઈ નથી ગયા અને એમને દરેક ગ્રુપને સારી રીતના સાંભળ્યું,
બીજી વસ્તુ, એમનો જે ટોપિક હતો ને તે કોઈની પણ સાથે ઇન્ટરકનેક્ટ નહીં હતો. એમને પોતાના ટોપિકની રજૂઆત પણ અલગ રીતે કરી અને પૂરા ગ્રુપે મળીને બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું. એ અમે પ્રોસિજરમાં બી જોયું. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એ ગ્રુપ બહુ શાંતિથી આખો ટાઈમ હતો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેં જોયું છે અહીંયા બધાને જ જરાક એમ ધ્યાન થાય ને એટલે આપણે ફટાફટ આપણા ગ્રુપનું કામ કરવા માંડીએ, ડિસ્કશન કરવા માંડીએ. પ્રિપરેશન જરૂરી છે, પણ બીજાને નહીં સાંભળશો તો નોલેજ પણ તો નહીં મળશે. એ ગ્રુપે બધા જ ક્રાઇટેરિયા ફોલો કર્યા છે અને બધાથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા, જેમ કે મેં કીધું હતું, યોર ક્વેશ્ચન. એ ગ્રુપે અહીંયા હજુ સુધીમાં 20 ક્વેશ્ચન જમા કરી દીધા ને મારી પાસેનું લિસ્ટ અહીંયા હાજર છે, કોઈને જોવું હોય તો. તો આઈ થિંક એ ગ્રુપ ડિઝર્વિંગ તો કરે, કારણ કે સાંભળ્યું હોય તો ક્વેશ્ચન્સ આવે ને. તો નામ અનાઉન્સ કરું? પાક્કું? તમારા બધામાંથી એક જ ગ્રુપ છે, ચાલશે? ચાલશે? મને વાંધો નહીં, ગ્રુપને પછી તમે કંઈ નહીં કરતા. આઈ એમ તો ઇન અ સેફ હેન્ડ્સ. સેબજી, વિથ યોર રિસ્પેક્ટ, ધ વિનિંગ ગ્રુપ ઇઝ, કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ, બટ નેક્સ્ટ ટાઈમ માટે. સો ધ વિનિંગ ટીમ ઇઝ વીર આર્યા. એમની ટાઈમિંગ વોઝ વેરી પરફેક્ટ. એમના પોઈન્ટ્સ ભલે થોડા ડિફરન્ટ હતા, પણ કનેક્ટિવિટી વોઝ વેરી ગુડ. અને મને શ્યોરિટી છે તમે નેક્સ્ટ ટાઈમ આ પોઈન્ટ્સ પર હજુ વર્ક કરશો, બિકોઝ તમને ઘણું બધું નોલેજ મળ્યું છે. સો યસ, પ્લીઝ વિનિંગ ટીમ પોતાના જગ્યા પર ઊભી થઈ જાય તો વી ઓલ કેન એપ્રિશિએટ ધ વિનર્સ. So special announcement from Ishan Bhai. Many congratulations. You got the first tag of this table conference. So એક વખત આપણે બધા એમને cheer કરી લઈએ. એક સ્પેશિયલ ગિફ્ટ છે એમના માટે, તે ઈશાનભાઈ કહેશે. થેન્ક યુ. વિનિંગ ટીમના મેમ્બર સાથે અમારા જૈનિક ટીમના દીદી છે અમારી સાથે. તો આપણા જૈનિકના પેજ ઉપર તમને બધાને કદાચ ખ્યાલ હશે, આપણે વિનર ટીમ સાથે એક ફોટો લઈશું અને વિનર ટીમને જૈનિકના પેજ પર આપણે હાઇલાઇટ કરીશું અને એના માધ્યમે આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ અને તમે લોકો વધુ બેટર પ્રિપેર થઈને તમારા નેક્સ્ટ રાઉન્ડ ટેબલ્સમાં પ્રિપેરેશન્સ કરીને આવી શકો, એના માટે વિનિંગ ટીમને આ એક ક્રેડિટ આપવામાં આવે છે. તમને બધાને સાંભળીને ખૂબ આનંદ થયો. મારા વડીલ ભગવંતોને હું આજે એક જ સંદેશો પહોંચાડીશ કે જીન શાસનનું ભવિષ્ય કેવું હશે એની ચિંતા ન કરતા ઘણા સારા લોકો આવી ગયા છે. બરાબર, પાકી વસ્તુ છે. એક વાત કહીશ, મેં એ જે જોયું, કદાચ અજયનો આગળ જૈન ધર્મ કેવી રીતે મૂકવો એ માટે આપણી પાસે આઈડિયા ઓછા હશે અને ક્યાંક આપણે કોઈક નબળી વાત પણ લઈ લેતા હશું. કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ થાય, એના જવાબ પણ કદાચ પ્રોપર નહીં હોય. પણ આપણી પાસે છે એક શ્રદ્ધા, જે તમારા બધામાં મેં જોઈ, કે આપણે મૂકી શકીએ છીએ અને એ લોકોને જૈન ધર્મ માટે બહુમાન કરાવી શકીએ છીએ. આ જે આત્મવિશ્વાસ છે, બસ આત્મવિશ્વાસને જ્વલંત રાખજો. જે સમજ્યા છો એને ઓર સમજવાની મહેનત કરજો, તો કદાચ આજે તમે જે બોલ્યા છો એનાથી પણ વધારે સારું બોલી જ શકશો, કરી જ શકશો. અને હું તો એક દુનિયાની કલ્પના કરીને બેઠો છું, જે સાચી પાડ્યા સિવાય હું અહીંથી જવાનો નથી અને તમારે પણ નથી જ જવાનું. બરાબર, કલ્પના એ છે, પ્રભુએ જે આપ્યું હતું કે આ દુનિયામાં હશે તો એકમાત્ર પ્રેમનું સામ્રાજ્ય, બીજું કાંઈ જ નહીં હોય. દરેક મનુષ્ય એટલો સ્વસ્થ હશે, દરેક મનુષ્ય એટલો સુખી હશે, દરેક મનુષ્ય એટલો શાંત હશે અને સલામત હશે કે આખી દુનિયામાં એકમાત્ર સત્તા હશે તો પ્રેમની. બધા બધાને ચાહતા હશે. તો પ્રભુએ આ જે કલ્પના, આ વિભાવના આપણી સામે મૂકી છે, એ આપણે સાચી પાડીને જ અહીંથી વિદાય લઈશું એટલો સંકલ્પ કરીએ.